ગઈકાલનો નંદ મહોત્સવ એક ઐતિહાસિક નંદ મહોત્સવ થયો કે નથી થયો? હોંકારો તો આપો. અને ગઈકાલના આખા નંદ મહોત્સવની જે સજાવટ, પ્લાનિંગ, આયોજન, કઈ રીતે શું થશે, એના પાછળનું આખું સંયોજન એ અમારા નૈમેશભાઈ ધડુકે કર્યું. ખૂબ તાળીઓ પાડજો એમના માટે. એ અમારા બહુ નવા જૂની સ્પેશિયાલિસ્ટ છે. કંઈ ને કંઈ નવું હંમેશા કરવાની એમનામાં ઈચ્છા. રમેશભાઈ આમ આદેશ કર્યા કરવાનું છે એટલે પછી દિવસ રાત જોયા વગર એ લાગી પડતા હોય એમના કાર્યમાં. ખરેખર ખૂબ આનંદ આવ્યો. બહુ સુંદર નંદ મહોત્સવ થયો. અને કાલે અમે જ્યારે વિન્ટેજ ગાડીમાં ગયા અધવચ્ચે, અને આપ સૌનો જે પ્રેમ, ઉત્સાહ, જે રીતે આપ લોકો પ્રસાદને ગ્રહણ કરવા માટે ઉત્સુક હતા, હું છેક પાછળ સુધી ગયો કાલે. અને બધા લોકો આમ જે રીતે સફરજન બહાર પણ મળતા હોય, મોસંબી બહાર પણ મળતી હોય, પણ નંદ મહોત્સવમાં એ જ્યારે આપણે ભાવપૂર્વક એને વિતરણ કરતા હોઈએ ને એ જે પકડવાનો જે ઉત્સાહ છે ને, એ કંઈક જુદો જ ઉત્સાહ છે. અને ઘણા બધાને પ્રસાદી પ્રાપ્ત થઈ, ઘણાને નહીં થઈ હોય, ઘણાના હાથમાં આવીને જતી રહી. અને આજ નંદ મહોત્સવનો આનંદ છે કે આપણે બધા જ ભેગા મળીને એ ઉત્સવને ઉજવીએ છીએ. આનંદ પ્રગટ થાય ને એટલે ઉછાળો આવે, ઉત્સાહ, ઉત્સવ, મહોત્સવ. આવો જ ઉત્સવ, આવો જ આનંદ. આ તો કઈ નથી, એનો છાંટો એ નથી, પણ સાક્ષાત કૃષ્ણ જેના ઘરે પ્રગટ થયા હશે એ વખતે નંદરાયજીએ કેવા પ્રકારનો આનંદ કર્યો હશે, કેવા પ્રકારનો ઉત્સવ કર્યો હશે, એની કલ્પના પણ ન થઈ શકે. સાક્ષાત કૃષ્ણ પ્રગટ થાય. એક સામાન્ય બાળક આપણા ત્યાં જન્મે તો કેટલો આનંદ થતો હોય, તો ભગવાન સાક્ષાત આપણા ત્યાં પ્રગટે એ આનંદ કેવો હશે, એને કદાચ આપણે કલ્પી પણ નથી શકતા. પણ જ્યારે કથાઓને આપણે શ્રવણ કરીએ તો ચોક્કસ એ આનંદનો અનુભવ કરી શકાય. અને પણ કૃષ્ણ આપણા હૃદયમાં બિરાજીને એ આનંદને અનુભવડાવે છે. ખૂબ આનંદ કર્યો ગઈકાલે આપણે સૌએ ભેગા મળીને. ભલે હું જાણું છું કે આ કથામાં થોડોક આપણને સમય ઓછો મળે છે અને ખૂબ મોટું આયોજન છે, એટલે ખૂબ બધા લોકો લાભાન્વિત બને છે. બધાને એમાં સાચવવાના પણ હોય, બધાનો સાથ સહકાર સાંપડ્યો હોય. રમેશભાઈનો ઉત્સાહ ખૂબ છે, અમારા બધા જ સેવાર્થી પરિવારોનો ખૂબ ઉત્સાહ છે, બધાના ખૂબ આમંત્રિતો છે. સમય થોડોક ઓછો પડે, પણ જેટલો સમય, જેટલો ભગવત સત્સંગ થાય, જેમ મેં પહેલા દિવસે કથામાં કીધેલું કે શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ. ભલે એક શ્લોક, અડધો શ્લોક, અડધાનો પણ અડધો શ્લોક, એમ જેટલું ભાગવત સત્સંગ થાય, જેટલા પ્રસંગોને આપણે ચિંતન એના પર કરી શકીએ, માણી શકીએ, જે મળે છે એ ઘણું છે, એમાં આપણે સંતોષ માની. આજે મને બહુ આનંદ થયો. અમારા વસંતભાઈ ગજેરાના સ્કૂલના વાત્સલ્ય ધામના નાના ભૂલકાઓ પણ આજે અહીંયા આગળ બેસીને આ કથાનું રસપાન કરવા માટે આવ્યા છે. એ લોકોને પણ ખૂબ ખૂબ તાળીઓથી આ ભૂલકાઓને, આ બાળકોને. અને હું ક્યારનો જોતો તો લગભગ 1 કલાકથી અહીંયા એ લોકો આવીને બેઠા છે, પણ જરા પણ આમ તેમ અવાજ નથી કરતા, ચૂપચાપ અનુશાસન સાથે બેઠેલા છે. નહીં તો ઘણીવાર બાળકો આવું શાંતિથી બેસી ન શકે. પણ ખરેખર એ બાળકોને જોઈને પણ મને આજે બહુ આનંદ થયો.
આ બાળકો અને યુવાનો એ આપણી શોભા છે. આપ વડીલો તો શોભા છો જ, પણ બાળકો અને યુવાનો. આજે તેજ દેખાયો નહીં તો રોજ હું આવું ત્યારે પેલો તેજ નાનો મારા આગળ આગળ ચાલે, રમેશભાઈ આ બાજુમાં ચાલે, તેજ વાળો વચ્ચે ચાલે પાછો. એ દાદાથી આગળ વધેલો છે. એ પણ ખૂબ નાનપણમાં બાળકો આ રીતે જોડાય. ગઈકાલે ગજરા પરિવારનો એમના પૌત્ર દાસભાઈના એ હતા ને, કાનુડા એ બન્યા હતા, અને એમના પુત્ર મને લાગે છે વસુદેવજી બન્યા. બહુ સરસ બાળકો. નંદ મહોત્સવ એટલે બાળકો ખૂબ જોડાય, યુવાનો ખૂબ જોડાય અને ખૂબ આનંદથી લાભ લેતા હોય છે. દશમ સ્કંદ નિરોધ લીલા. શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે અને એક એક સ્કંદ એ ભગવાનના જુદા જુદા અંગો છે. દશમ સ્કંદ એ પ્રભુનું હૃદય છે. ભગવાને એવી સુંદર સુંદર પોતાની મનમોહક લીલાઓ કરી છે ભક્તોના ચિત્તને નિરુદ્ધ કરવા માટે. ભગવાન પ્રગટ જ એટલે થયા ભક્તોના મનનું હરણ કરવા માટે. મોહન છે ને. ભગવાન પ્રગટ થયા યદુવંશમાં. યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિ સત્તમ. યદોહો પિતુઃ આદેશ ઉલ્લંઘનાત અધર્મ પરત્વેન કથનમ અયુક્તત્વમ આશંક્ય. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે યદુ રાજાને ધર્મશીલ એટલે કહેવામાં આવ્યા, અને એ ધર્મશીલ યદુ રાજાના ત્યાં ભગવાન એટલે પ્રગટ થયા કારણ કે જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ છે. કૃષ્ણ જ ધર્મ છે. અને ધર્મશીલ એવા યદુ જેમને પોતાના પિતાની અધર્મયુક્ત આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. કેમ? કારણ કે પિતાને ભોગ ભોગવવા માટે યુવાની જોઈતી હતી અને યદુએ ના પાડી. માતા પિતાની વડીલોની આજ્ઞા અગર ધર્મયુક્ત હોય તો એનું પાલન કરવું એ આપણું ધર્મ છે, પણ માતા પિતાની આજ્ઞા અગર અધર્મયુક્ત હોય એને પાલન ન કરવું એ પણ ધર્મ છે. અને એટલે જ માતા પિતાની સારી આદતો લેવાની છે, એમના સદગુણો લેવાના છે. નિશ્ચિત કોઈ પણ વ્યક્તિ પૂર્ણ રૂપે દૂધથી ધોવાયેલો નથી, એમાં કોઈને કોઈ દોષ નિશ્ચિત રહેશે. આપણે દોષ તરફ દૃષ્ટિ ન રાખીને એમના જે ગુણો છે એને ગ્રાહ્ય કરીએ. કદાચ તમારા પિતા વ્યસન કરતા હોય તો બાળકોએ વ્યસન કરવાની જરૂર નથી. અને એ પિતાઓએ પણ પોતાના બાળકોને કહેવું જોઈએ કે ભાઈ અમે આ વ્યસનમાં પડ્યા એ અમારો દોષ છે, અમારે આ નહોતું કરવું, પણ છતાંય જો અમે કેટલા હેરાન થઈએ છીએ, વારંવાર અમારે આ વ્યસન કરવું પડે છે. અમે તો ઈચ્છીએ છીએ આને છોડીએ, બેટા અમે વ્યસન કરીએ છીએ પણ તું આ ખાડામાં નહીં પડતો, એવું માર્ગદર્શન પિતાએ હંમેશા બાળકોને આપવું જોઈએ. કદાચ એનામાં ખોટી આદત હોય એ છોકરામાં ના આવે. આ બાળકો છે ને બહુ જ સેન્સિટિવ હોય છે. જે જુએ, કરે, સાંભળે તરત શીખે. અને એ બાળકો માટેના સૌથી પહેલા આદર્શ એ માતા પિતા છે. અગર માતા પિતા અંદર અંદર જ બાળકોના સામે ઝઘડશે તો એનો બહુ ખોટો સંસ્કાર એ બાળકો પર પડે છે. કદાચ તમારા વચ્ચે અનબન પણ હોય તો ભૂલે ચૂકે પણ બાળકો સામે ઝઘડતા નહીં. બાળકો સામે આર્ગ્યુમેન્ટ નહીં કરતા. ઘણા નિર્દયી લોકો તો બાળકોના સામે
પોતાની પત્નીને મારતા હોય છે. અને માને જ્યારે માર ખાતા એ બાળક જુએ ને ત્યારે એને એટલું કષ્ટ થાય, એના હૃદયમાં એટલું રુદન થાય. તો હોઈ શકે તમારામાં કદાચ કોઈ દોષ, અને એ બાળક જ્યારે મોટા થાય, જ્યારે તમે એને સંસ્કાર આપ્યા હોય, એ ધર્મ જાણતું હોય, યુવાન બને, અને પછી કદાચ કોઈ અધર્મ યુક્ત આજ્ઞા થાય તો એને પાલન ન કરવું એ ધર્મ છે. અને એટલે જ યદોશ્ચ ધર્મશીલસ્ય, પિતાએ યદુ પાસે યુવાની માંગી છે, અને એ યુવાનીનો ઉપયોગ ક્યાં થવાનો હતો? યદુની જ માતાના ઉપર. પુત્રની યુવાનીનો ઉપયોગ એ મા સાથે ભોગ કરવાના અંદર થાય એ અત્યંત અનુચિત છે. અને એટલે જ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. એવા ધર્મશીલ નિતરામ, અર્થાત સ્વપ્ને પણ એમના અંદર અધર્મયુક્ત વિચાર પણ પેદા થતા નથી, એવા આ યદુ છે. ઘણીવાર એમ બને તમારામાં ખોટા વિચાર આવી જાય, પણ તમે એને કાર્યાન્વિત કરતા નથી. મને ઘણા લોકો પૂછે, ખોટા વિચાર આવે શું કરવાનું? અને ઘણીવાર વિચાર આપણા હાથમાં નથી હોતા, આપણે ત્રસ્ત થઈ જઈએ છીએ, આવા ખોટા વિચાર કેમ આવે છે? ત્યારે હંમેશા ધ્યાન રાખવું કે જ્યારે તમારા અંદર કદાચ તમારી ઈચ્છા વગર કોઈ ખોટા વિચારોનું આક્રમણ થઈ રહ્યું છે, ત્યારે શાંત ચિત્તથી એ વિચારોને આવા દો અને જવા દો, એને આવા દો અને જવા દો. એને એન્ટરટેન નહીં કરો, એને પ્રશ્ન નહીં પૂછો કે તું કેમ આવ્યો. જ્યાં સુધી વિચારોને તમે કાર્યાન્વિત નથી કરતા ત્યાં સુધી એ દોષરૂપ નથી. એ કાર્યાન્વિત થઈ જાય એટલે દોષરૂપ થઈ જાય છે. માનસિક ખોટા વિચારોનો દોષ છે, પણ કળિયુગમાં અમુક ટકા જ, અમુક અંશ જ એને ભોગવવું પડે છે. સતયુગમાં માનસિક અધર્મ કરવાનું બહુ મોટું પાપ લાગતું, કળિયુગમાં આપણને કન્સેશન મળેલું છે. પણ તમારામાં કદાચ ખોટા વિચાર આવે તો પ્રશ્ન નહીં પૂછતા. ઘણા લોકોને ઊંઘ નથી આવતી ને તો 10 જણાને પ્રશ્ન પૂછે, મને ઊંઘ કેમ નથી આવતી, મને ઊંઘ કેમ નથી આવતી, મને ઊંઘ કેમ નથી આવતી, મને ઊંઘ કેમ નથી આવતી. ઊંઘ ના આવે તો પ્રશ્ન નહીં કરો, કારણ કે જેટલા પ્રશ્ન કરશો ને એટલી ઊંઘ નહીં આવે. પ્રશ્ન કરવાનું છોડી દો. કેમ નથી થતું, કેમ નથી આવતું, આ કેમ આવે છે, આ પ્રશ્ન છોડી દો. શાંત થઈ જાઓ અને સહજ રીતે તમને આવી જશે. એમ ખોટા વિચારો આવે, જેમ વાદળો આવે અને જાય, વાદળો આવે અને જાય, એમ કોઈ પણ ખોટો વિચાર આવે એને મહત્વ નહીં આપો. એને જો તમે મહત્વ આપશો તો એ તમારામાં વધતો જશે. એક ગુરુજીએ પોતાના શિષ્યને કીધું કે બેટા, હું તને એક મંત્ર આપું છું અને 108 વાર તારે આ મંત્ર બોલવાનું છે, પણ ધ્યાન રહે કે એક પણ વાર મંત્ર બોલતી વખતે વાંદરું મગજમાં નહીં આવવું જોઈએ. શિષ્ય બોલ્યો, 108 વાર ખાલી નામ જપવાનું છે અને વાંદરું મગજમાં ના આવે, આ તો કેટલું સહેલું છે. હું 108 વાર જપીશ અને વાંદરું મારા મગજમાં આવશે જ નહીં. શિષ્ય જપવા ગયો અને હજી તો બીજી વાર ખાલી મંત્ર બોલ્યો, એમાં જ પેલું વાંદરું દેખાયું. બહુ પ્રયાસ કર્યા એને કે વાંદરું ના આવે, વાંદરું ના આવે, વાંદરું ના આવે. પાછા પોતાના જાતને કહેતો ગયો, નહીં આવવું જોઈએ, નહીં આવવું જોઈએ, નહીં આવવું જોઈએ. જેટલું કહેતો ગયો એટલું આવતો ગયો. ગુરુજી પાસે હાર માની સાષ્ટાંગ પ્રણામ કર્યા, ગુરુજી માફ કરી દો, આ મંત્ર મારાથી થતો નથી. તમે જ્યારથી કીધું છે ને વાંદરાનો વિચાર નહીં કરવાનો, ત્યારથી એનો વિચાર વધારે આવતો થઈ ગયો છે. તમે જેટલું તમારા જાતને એમ કહેશો કે આ નહીં વિચારો, આ નહીં વિચારો, આ નહીં વિચારો, એટલું વધારે આવશે. યદુજી જેમાં કોઈ પણ પ્રકારનો ખોટો વિચાર નથી, એવા
યદોશ ધર્મશીલસ્ય. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર નું પ્રાગટ્ય થયું છે. દશમ સ્કંદે પ્રભુનું હૃદય છે. નિતરામ રોધ નિરોધ, સારી રીતે રોકાઈ જવું, એનું નામ निरोध. ये मन बहुत हमारा भटकता है. ये भटकते मन को एक जगह रोकना, प्रभु के अंदर रोकना, प्रभु के स्वरूप में रोकना, ये निरोध. निरोधस्यानुशयनम प्रपंचे क्रीडनम हरेः. જ્યારે આપણું મન એક જગ્યાએ રોકાઈ જાય છે અને બધા જ પ્રકારના પ્રપંચમાંથી એની વિસ્મૃતિ થઈ જાય, પ્રપંચ વિસ્મૃતિપૂર્વક એનું ચિત્ત સંપૂર્ણ રીતે જ્યારે પ્રભુના અંદર તલ્લીન થઈ જાય છે, જોડાઈ જાય છે અને એનું હૃદય એ ભગવાનના લીલા કરવા માટેની અનુકૂળ સ્થિતિ થઈ જાય છે. शयनम प्रपंचे क्रीडनम हरेः. जब उनका हृदय में प्रभु को ऐसा लगे अब मैं यहां विराजमान होकर अपनी सुंदर क्रीड़ा करूं, श्री महाप्रभु जी आज्ञा करे छे, एने निरोध कहेवाय. चित्त संपूर्ण रीते भगवान में अटकी जाए, पाणी एकदम शांत थई जाए, शांत, मन जोड़ाई जाए, निरोध. भरत मुनि नाट्यशास्त्रना अंदर बहु सुंदर आ निरोधना स्टेजीज નું વર્ણન કરે છે અને આ લૌકિકમાં પણ અપ્લાય થાય અને અલૌકિકમાં પણ અપ્લાય થાય કે કઈ રીતે તમારું ચિત્ત કઈ રીતે ક્યાં લાગતું હોય છે. બહુ સુંદર દર્શન કરાવે છે. આખી 10 અવસ્થાઓ એમને બતાડી છે. એમાં સૌથી પહેલી અવસ્થા પ્રથમે અભિલાષા સ્યાત. निरोध की सबसे पहली अवस्था प्रथमे अभिलाषा स्यात. સૌથી પહેલા શું થાય? અભિલાષા. બીજા નંબરે દ્વિતીય ચિંતનમ ભવેત. તમને જેની અભિલાષા છે એનું ચિંતન થશે, તમને જે જોઈએ છે એનું ચિંતન થશે. અને બહુ સાચી વાત છે ને, આપણને જે જોઈતું હોય પછી એનું ચિંતન થાય કે ન થાય. ઘણા લોકો છે ને એકાદશીના દિવસે વ્રત કરે ને અને ફરાળ કર્યું હોય, ફલાહાર એટલે કશું ખાધું ન હોય, ખાલી ફલ લીધા હોય તો એટલું બધું એમને ઈચ્છા થાય ખાવાની કે એનું જ ચિંતન થયા કરે, ખાવાનું જ ચિંતન થાય. અભિલાષા ચિંતનમ. અને પછી એકાદશીના દિવસે રાત્રે સૂઈ જાય ને તો સપનાના અંદર રેસ્ટોરન્ટમાં પીઝા ખાઈ આવે, કારણ કે આખો દિવસ એનું જ ચિંતન થયું હોય. તો પ્રથમે અભિલાષા, દ્વિતીય ચિંતનમ ભવેત. જેની અભિલાષા થશે એનું ચિંતન થશે. અને ત્રીજી સ્થિતિ અનુસ્મૃતિ, પાછળ જવું. એટલે ભગવાનનું નામ શું છે? માખણ ચોર, ચિત્ત ચોર. આપણું ચિત્ત એના પાછળ પાછળ જાય. તમને જેની અભિલાષા હશે એનું ચિંતન થશે અને જેનું ચિંતન વધતું જશે પછી તમારું ચિત્ત તમારા હાથમાં નહીં રહે, એની ચોરી થઈ જશે. અને એટલે જ કહેવાય છે ને चित्त चोर. ये मन अब मेरे पास नहीं है, अब वो मन तुम्हारा हो गया है और अब केवल तुम्हारे सिवाय और कुछ मुझे सूझता नहीं है. એના પાછળ પાછળ મન જાય. કોઈ મળે તો પણ તમને એ જ દેખાય. અને એટલે લૌકિકના અંદર કોઈ કે ગાયું, આંખો કો ભી લે ડૂબેગા દિલ કા પાગલપન, જો મિલતા હૈ ઉસકા ચહેરા તુજસા લગતા હૈ. એના મનમાં એટલું બધું પ્રેમ પ્રગટ થઈ જાય
કે પછી એને જે મળે એમાં એને એના જ દર્શન થાય, કારણ કે ચિત્ત હવે ચોરાઈ ગયું છે. ચિત્ત ચોર, માખણ ચોર. ચોથી સ્થિતિ ચતુર્થે ગુણ કીર્તનમ. જ્યાં તમારું ચિત્ત જશે, જ્યાં તમારું મન જશે, તમને એના ગુણો ગાવાની ઈચ્છા થશે. જુઓ, વખાણ છે ને, એક કોઈને સારું લગાડવા તમે કરો અને એક તમારું હૃદય એટલું બધું એના માટે પ્રેમથી ભીંજાઈ ગયેલું છે કે એને સારું લગાડવા નહીં, પણ તમને સારું લાગે છે એટલે તમે એના ગુણગાન કરો છો. તમને સારું લાગે છે એટલે તમે એના માટે બે શબ્દો બોલો છો, કારણ કે તમને એના માટે પ્રેમ છે. બીજાને ખુશ કરવામાં આવે એનું નામ વખાણ છે, પણ તમને જેનાથી ખુશી મળે ને તમે કરો એનું નામ ગુણગાન છે. બીજો ખુશ થાય, આ તો બુદ્ધિનો વિચાર છે. बुद्धि हमेशा सोचती है कि मैं ऐसा बोलूंगा तो उसको अच्छा लगेगा, तो मैं ऐसा बोलूं और उसको अच्छा लगे, ये तो बुद्धि का विषय है. और बुद्धि कई बार स्वार्थी हो जाती है. सामने वाले को खुश करने के लिए व्यक्ति दो शब्द अच्छे बोल देता है, लेकिन जब हृदय में प्रेम प्रकट होता है तो आपको कहना नहीं पड़ता तुम अच्छा बोलो, वो गुणगान सहज हो जाते हैं, वो कीर्तन सहज हो जाता है, वो गुण और कीर्तन सहज भाव से अंदर से निकल जाता है. અને બહુ સાચી વાત છે, તમને જેના અંદર પ્રેમ હશે, અહોભાવ હશે, આદર હશે, શ્રદ્ધા હશે, એના ગુણ ગાવા એ તમને ગમશે. એના ગુણ ગાવા તમને ગમશે અને એના ગુણોનું ચિંતન કરવું તમને ગમશે. તમને સહજ રૂપે એના દોષ દેખાશે જ નહીં, તમને કેવલ એના ગુણ તરફ તમારી દૃષ્ટિ જશે. કેટલી સુંદર વાત છે ને. જેનામાં પ્રેમ થઈ જાય પછી એના દોષ દેખાય નહીં, ભલે એમાં દોષ હોય તો પણ. અને મને કોઈકે પૂછ્યું કે કોઈકનામાં પ્રેમ છે એ કેમ ખબર પડે, તો આ સૌથી પહેલું સિમ્ટમ, એના દોષ દેખાવાના બંધ થઈ જાય ને એ જ પ્રમાણ છે કે તમને એનામાં પ્રેમ છે. તમે આ થર્મોમીટર ચેક કરી નાખજો. આ થર્મોમીટર છે. દોષ દેખાવાના બંધ થઈ જાય, ભલે દોષ હોય તો પણ માની લેવું એનામાં પ્રેમ છે. પછી ભલે તમે એક માતા પિતા તરીકે એનામાં કોઈ દોષ હોય અને તમે એના દૂર કરવા માટેના પ્રયાસ કરો, એના સારા માટે એક જુદી વાત છે, પણ તમને એના ગુણોનું દર્શન થવા લાગશે. અને એટલે જ તો ભગવાનમાં જ્યારે પ્રેમ પેદા થઈ જાય, ભગવાનમાં જ્યારે ચિત્ત નિરુદ્ધ થઈ જાય, પછી ભગવાનના દોષ ન દેખાય. અને ઘણીવાર પ્રેમથી કરેલો ઝઘડો ભગવાન સાથે, એમાં કદાચ દોષને કેન્દ્રમાં મુકાતું પણ હોય તો પણ એમાં મૂળમાં તો પ્રેમ જ છે. એ ઝઘડવાનું ખાલી એક કારણ છે, દોષ કારણ બની જાય છે. આ ગોપીજનો શું કહેતા, ઠાલે ઠૂલે ફિરત હો ઓર કછું નહીં કામ, વાટ ઘાટ રોકત ફિરો. ઠાલે ઠૂલે એટલે નવરા, नवरा नकामा भर्या करो છો, और कुछ काम नहीं है तुमको, बस हमें परेशान करना. ठाले ठूले फिरत हो और कछु नहीं काम, वाट घाट रोकत फिरो. આ દોષ દર્શન નથી. આ ભગવાન નવરા છે અને ભગવાનને હું નવરા કહું એ ભગવાનનો દોષ છે ના, આ પ્રેમ છે. આ પ્રેમથી કહેવાની એક રીત છે. અને એટલે જ કોઈ નાનું બાળક, રમેશભાઈનો પૌત્ર તેજ રમેશભાઈના ખભે ચડીને એમના ટાલ ઉપર ટપ 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 કરે તો એમને ખોટું લાગે? ન લાગે. પણ પછી કોઈ વ્યક્તિ આવીને આમ ટપ ટપ ટપલા મારી જાય પાછળથી તો ગુસ્સે થઈ જાય. કેમ? કારણ કે તેજ મારે એમાં પ્રેમ છે. દાદુ 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 ટપ 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 ટપ, એમાં પ્રેમ છે. અને કોઈ બીજો મારી જાય તો ન ગમે ને, પ્રેમ નથી. જ્યાં પ્રેમ છે ને ત્યાં બધું સારું લાગે. એટલે તો ભગવાન કહે છે મને પ્રેમથી ગાળ આપશો એ મને ગમે છે.
એટલે રસિયાઓમાં તમે જુઓ, ભગવાન કે જે પ્રેમથી અપાયેલી ગાળ છે ને એ મને પ્રિય છે. તો જ્યાં પ્રેમ છે ને ત્યાં બધું માપ છે ભાઈ. જ્યાં પ્રેમ નથી ને ત્યાં કશું માફ નથી. જ્યાં પ્રેમ છે ત્યાં બધું માફ છે. અને એટલે જ ઘણીવાર ભગવાન પોતાના જીવ માટે એ પ્રેમને કેન્દ્રમાં રાખીને પોતાના બધા પ્રોટોકોલ્સ તોડી કાઢે છે અને પોતાના પ્રોટોકોલ તોડીને કહે છે અત્યારે તારો પ્રોટોકોલ ચાલશે, કારણ કે અત્યારે આપણે પ્રેમમાં છીએ. બધા પ્રોટોકોલ તોડી કાઢે છે. છછિયા ભરી છાછ પે નાચ નચાય. યશોદાજીથી ભગવાન બંધાઈ જાય. मधुमंगल ऐठी छाछ भगवान पी ले. ये प्रेम जहां होता है फिर भगवान कहते हैं यहां फिर कोई मर्यादा नहीं, अब कोई प्रोटोकॉल नहीं है. और इसलिए हम भगवान के पास जाए वहां मर्यादा है. भगवान सामने चलकर हमारे पास आए उसको ही पुष्टि बोलते हैं, उसको ही कृपा बोलते हैं. હું ભગવાન પાસે જઉં એ મર્યાદા. ભગવાન મારા પાસે આવે આ પુષ્ટિ છે. હું ભગવાન પાસે જઉં એટલે પ્રોટોકોલ આવે, મર્યાદા આવે, બધા રિસ્ટ્રિક્શન આવે, મેળ મર્યાદા, આ બધું આપણે સામે ચાલીને જઈએ ત્યારે આવે. પણ ભગવાન સામે ચાલીને આપણા પાસે આવે ત્યાં કોઈ મેળ મર્યાદા નથી. તમે ભગવાનના સેવા કરવા જાઓ તો અપરસ તમારે પાડવી પડે, પણ ભગવાન તમારા ઘરે આવે અને રાત્રે તમને ઉઠાડે અને પછી તમે ઉઠીને એમ કહો ભગવાન જરા 2 મિનિટ રાહ જુઓ, હું અપરસ કરીને આવું પછી તમને અડકું, ત્યારે ભગવાન કે અત્યારે હું તારા પાસે આવ્યો છું એટલે તારે અપરસ કરવાની જરૂર નથી, તારે નાહવાની પણ જરૂર નથી, આ મારા કૃપા ધર્મથી તારા પાસે આવ્યો છું. तुम मेरे पास आओ. वहां तो मेड़ है महाप्रभु जी की, और निश्चित हम प्रभु के पास जाए वहां मेड़, और प्रभु हमारे पास आए वहां कोई मेड़ नहीं है. वहां प्रभु ने स्वयं अपने कृपा धर्म से कुछ आज्ञाएं की है, वही सिद्धांत रूप हो जाती है उस वक्त के लिए, उस जीव के लिए, उस समय के लिए, न कि सबके लिए. बहुत बड़ी बात है ये. આપણે વાર્તા પ્રસંગોમાં જોઈએ છે ભગવાને એવી એવી આજ્ઞાઓ કરી છે. રજસ્વલા સ્ત્રીને પણ આજ્ઞા કરી છે, સૂતક માતા એને પણ આજ્ઞા કરી છે. અત્યંત ભાવાવેશમાં આવી ગયા જીવો એને ભગવાને કીધું ના તું મારી સેવા કર. તો એનો અર્થ એ નહીં કે સિદ્ધાંત બની જાય અને બધાએ એ ફોલો કરવું. એ ભગવદ આજ્ઞા હતી. ભગવાને સાક્ષાત પ્રગટ થઈને એને કહ્યું તે વખતે પછી કોઈ મર્યાદા રહેતી નથી. એ જુદો વિષય છે. એટલે ઘણીવાર આપણે વાર્તા પ્રસંગો વાંચીએ અને પછી અમુક જીવો સાથે ભગવાને અમુક પ્રકારની આજ્ઞાઓ કરી હોય એ લોકો પછી એને સિદ્ધાંત બનાવી લે. જોયું ભગવાને તો કઈ આ બધી વસ્તુઓ માની નથી, પછી આપણે કેમ આ બધું ફોલો કરવાનું? એ ભગવાન કે તો તને ભગવાન દેખાયા, તને ભગવાને કીધું. જ્યાં સુધી ભગવદ આજ્ઞા ન થાય ત્યાં સુધી સેવા કૃતિર ગુરોર આજ્ઞા બાધનમ વા હરિચ્છયા, એ ભગવત સેવાને ગુરુ આજ્ઞાના આધાર પર કરીને આપણે આગળ વધવાનું છે. તો પ્રેમમાં પછી કોઈ પ્રોટોકોલ નથી. चतुर्थे गुण कीर्तनम, उनके गुणगान करने में, उनके कीर्तन करने में ऐसा आनंद आता है, वाह, मन प्रसन्न हो जाता है. प्रेम है. और ऐसे करते करते अंत में 10वीं कक्षा वो मरण, पूर्ण रूप से भगवान में खो जाना, व्यसन दशा, भगवान सिवाय રહેવાય જ નહીં, ભગવાન સિવાય શ્વાસ જ ન લઈ શકે. ગજ્જન ધાવનને વ્યસન દશા સિદ્ધ થઈ હતી અને ગજ્જન ધાવન પાન લેવા ગયા અને ઠાકોરજીનો પણ ગજ્જન ધાવનમાં કેટલો બધો નિરોધ હતો કે ઠાકોરજી પણ એના વગર ભોગ નથી આરોગ્યા અને કીધું ગજ્જન આવે ફિર મેં ભોગ આરોગુંગા. પ્રભુનું પણ એ ભક્ત સાથેનું એ નિરોધ અને ભક્તનો ભગવાન સાથેનો નિરોધ, ભક્ત અને ભગવાનનો પરસ્પર નિરોધ જ્યાં સિદ્ધ થાય એ નિરોધ લીલા, એ આ 10મ સ્કંદની લીલા છે. આ નિરોધ, નિતરામ રોધ નિરોધ, મન અટક જાય,
भटके हुए मन को अटकाना ये निरोध है। भगवान श्री कृष्ण भूतल पर प्रगट थया बाल સ્વરૂપ ધારણ કર્યું અને પ્રભુએ તો જુદા જુદા સ્વરૂપથી દર્શન આપ્યા છે. તો વ્રજમાં ભગવાને પ્રગટ થઈને અલગ અલગ અદાઓથી, વસ્ત્રાભૂષણથી, સ્વરૂપથી, લીલાથી કેવલ માત્ર લક્ષ્ય એટલું જ છે ભગવાનનું કે મારા ભક્તનું મન મારામાં નિરુદ્ધ બને. કારણ કે આપ જુઓ કે લૌકિકમાં, ભૌતિકના અંદર કેટલા બધા આકર્ષણના કેન્દ્રો છે અને એ બધી જગ્યા આપણું ચિત્ત અને મન આકર્ષિત થયેલું હોય છે. એને પાછું ભગવાન સુધી ખેંચવા માટે કંઈક ભગવાને પણ એવું અટપટી, ખટપટી, ચટપટી લીલા કરવી પડે ને કે જેનાથી આપણું ચિત્ત એ ભગવદમય થાય અને ભગવાનની લીલામાં મગ્ન બને. તમે વિચાર કરો, ભગવાન પ્રગટ જ ન થયા હોત ને આ બધી લીલાઓ જ ન કરી હોત તો આપણે કોની કથા શ્રવણ કરતે. અને આજે આપણે જોઈ રહ્યા છે દેશ વિદેશના અંદર અસંખ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞો થાય છે અને એમાં પ્રભુની નિત્ય લીલાઓનું, દિવ્ય લીલાઓનું, આ ચરિત્રોનું ગુણગાન થતું હોય છે. ત્યારે કેટલો સંતોષ, કેટલી શાંતિ, કેટલું આનંદ અને સ્મરણ માટેનું ભાતું પ્રાપ્ત થાય છે. તમે આ કથાના અંદર આવો અને બધા ચરિત્રોને શ્રવણ કરો, લીલાઓને શ્રવણ કરો, સિદ્ધાંતોને શ્રવણ કરો, પછી તમે તમારા જીવનના અંદર ડગલે ને પગલે એ ચરિત્રોને, એ સિદ્ધાંતોનું તમે સ્મરણ કર્યા કરો. તમને એક સ્મરણ માટે પણ ભાતું મળે છે. અને આ 7 દિવસ કથામાં આવીને તમે જાઓ પછી તમારું ચિંતન ભગવદમય થઈ જાય. સારી સારી વાતોને તમે જીવનના અંદર વાગોડી શકો છો. तो प्रभु ने सोचा कि मेरे ये भोले भाले भक्तों को मेरे अंदर निरुद्ध करने के लिए मुझे कुछ अलग अलग प्रकार के स्वरूप को धारण करना पड़ेगा. અને એટલે જ વ્રજ છે ને એ તામસ છે. સાત્વિક, રાજસ અને તામસ, એમાં જે તામસ પ્રકૃતિ છે ને એ બહુ ભોળી પ્રકૃતિ છે. અજ્ઞાન, ઇગ્નોરન્સ, એકદમ દિલના ભોળા, વાણી કર્કશ, કઠોર, પણ હૃદય ભોળું. તો તામસ પ્રકૃતિ એ ભોળી પ્રકૃતિ છે. ભગવાન કહે છે આ ભોળી પ્રકૃતિને શું ગમે? યાદ રાખજો, તમે ભોળા છો એ કેવી રીતે ખબર પડે? તો તમને શું ગમે છે ને શું નથી ગમતું એના આધાર પર નક્કી થાય કે તમે તામસ છો, તમે રાજસ છો કે તમે સાત્વિક છો. હવે કેમ ખબર પડે કે આપણે તામસ છીએ? અગર તમને કોઈની અદા ગમે છે, અદા એટલે એક્શનો, નખરા, એના આઉટર વિષય પર તમે જાઓ છો. જેમ ભગવાન વાંકા ઉભા રહે, ભગવાન તિરછી નજરે જુએ, ભગવાન આમ તેમ મટક મટક આંખો મટકાવે, ભગવાન આમ વાંસળી વગાડતા હોય ને મોઢું આમ નીચું કરીને પછી તિરછી નજરે તમને જુએ, તો પોતાના દેહના માધ્યમથી, પોતાના ઇમોશન્સના માધ્યમથી, જુદી જુદી રીતે, જુદા જુદા અદાઓના માધ્યમથી ભક્તોના મનને, ચિત્તને આકર્ષિત કરવા માટેના જે બધા પ્રયાસો કરવામાં આવે છે, આ તામસ ભક્તોના ચિત્તનું આકર્ષણ કરવા માટેનો ભગવાનનો પ્રયાસ છે. એટલે ભોળા લોકોને આવું ગમે. જે અદાઓથી પ્રભાવિત થઈ જાય છે એ ભોળા, એ તામસ. એમના લાઈફમાં આનું પ્રાધાન્ય છે, એક્શન્સ. કેવી રીતે વાત કરે છે, કેવી રીતે જુએ છે, અરે કેવું ચાલે છે, અરે આમની ચાલ તો જુઓ, આમની ઢાલ તો જુઓ, આમના નખરા તો જુઓ, આમના એક્શન્સ તો જુઓ, આમની આંખની લટક મટક તો જુઓ. જેનું ધ્યાન કેવલ આમાં જાય છે એટલે સમજવો તમે તામસ છો, કારણ કે તમને અદાઓમાં ઇન્ટરેસ્ટ છે. એ પછી એને એ સામેવાળા વ્યક્તિમાં કેટલા ગુણ છે કે નથી એમાં નહીં જાય, એ બસ એની અદાઓથી પ્રભાવિત થઈ જાય છે. વાહ, આની અદા બહુ મનમોહક છે.
તો નખરાઓ એટલે તો ભગવાને નખરા કરવા પડ્યા કે મારા ભોળા વ્રજવાસીઓને મારામાં અગર મારે જોતરવા હશે તો આવા નખરા કરવા પડશે. આ નાના બાળકનું પણ આપણે નખરા ગમે ને. નાનું બાળક જ્યારે એની અદાઓ જાત જાતના એના ચહેરાથી, એના આંખથી, એના હાથથી, એના પગથી જ્યારે એક્શન્સ કરે ત્યારે એ આપણને પ્રભાવિત કરે છે. કેમ? કારણ કે એની નિર્દોષતા, એની અદા, એના નખરા. અગર તમે રાજસ છો તો તમને વિશેષ રૂપે એના દેહ, એના વસ્ત્રો, એના અલંકાર, એના આભૂષણ, એનો દેખાવ, એમાં તમને રુચિ પ્રગટ થશે. કપડાં કેવા છે, એનું વ્યક્તિત્વ કેવું છે, એ દેખાવડો છે કે નથી, એના પર તમારું ચિત્ત જશે. આ રાજસ. અને સાત્વિક છે ને એને બહુ દેખાવ ને અદામાં ઇન્ટરેસ્ટ નથી. એ સ્વભાવ પર જશે, એ ગુણ પર જશે, એ સ્કિલ્સ પર જશે, એ ટેલેન્ટ પર જશે કે એના અંદર સ્કિલ કેવી છે, એના અંદર વિશેષતા કેવી છે, એના અંદર એજ્યુકેશન કેટલું છે, એના અંદર જ્ઞાન કેટલું છે, એના અંદર ટેલેન્ટ કયું છે, એના અંદર એનો સ્વભાવ કેવો છે. એ સ્વભાવ ઉપર એ સાત્વિક જશે. तो भगवान कृष्ण कहते हैं कि 3 प्रकार के जो भक्त हैं, कुछ मेरे गुण से प्रभावित होते हैं, कुछ मेरे रूप से प्रभावित होते हैं और कुछ मेरी अदाओं से प्रभावित होते हैं. तो ब्रज के जितने भी मेरे व्रज भक्त हैं उसमें अधिकांश ये तमस तत्व वाले लोग हैं. એટલે તમે જુઓ વ્રજના અંદર છે ને બધા મોટા ભાગે તમને લોકો થોડા તામસી જોવા મળે. આમ થોડા ગુસ્સાવાળા હોય, થોડાક આમ કઠોર હોય, આમ મોઢા પર બધું તમને કહી દે. એ ભોળા છે, ગાળે આપી દે. પછી આપણને લાગે કેમ આવું? એ વ્રજ તામસ. તામસ વ્યક્તિ છે ને એક જગ્યાએ બેઠો ન રહે. તમે જોજો, એને 3 કલાક બેસાડવો જકડીને એટલે નાકે દમ આવી જાય. એ બેસી જ ન શકે. હલન ટલન, હલન ચલન, હલન ચલન, પગમાં ચક્ર. એટલે વ્રજભૂમિમાં તમે આવીને એક જગ્યાએ બેસી શકો? વ્રજમાં કોઈ પણ યાત્રા કરવા જાય એ આમ ફર્યા જ કરે વ્રજમાં આવીને. વ્રજ એ તામસ. એક જગ્યાએ ન રહી શકો તમે. સાત્વિક વ્યક્તિ એક જગ્યાએ બેસી શકે, એના મનને કંટ્રોલ કરી શકે. પણ તામસમાં પાછી જીદ છે. અજ્ઞાની છે ને, ભોળા છે ને એટલે જિદ્દી છે. અને આ જીદ છે ને ઘણી વાર એકવાર ભગવાનમાં ચિત્ત લાગી જાય ને એટલે પછી એવો સ્ટ્રોંગલી ચિત્ત લાગે. તામસનું ચિત્ત નહીં લાગે તો નહીં લાગે, પણ એકવાર લાગી જશે તો એવું લાગશે કે પછી એમાંથી ઉખડશે નહીં. કારણ કે એકવાર કોઈકને સોંપી દે પછી પતી ગયું. પછી એમાં ક્યારે પણ એ બેકઆઉટ ન થાય. तो भगवान कहते हैं ऐसे मेरे तामस भोले भाले जीवों के चित्त और मन का आकर्षण करने के लिए मुझे विभिन्न प्रकार की, अलग अलग प्रकार की ये सब लीलाएं करनी पड़ती है जिससे उनका चित्त मुझ में जुड़े. सुबोधनी जी ना अंदर श्री महाप्रभु जी ए 10મ સ્કંદ ઉપર પ્રકાશ પાડતા બહુ સુંદર વાત કરી. 5 પ્રકારના લોકોને ભક્તિ ફળતી નથી. અર્થાત આ 5 પ્રકૃતિના જે લોકો છે એને ભગવાનને અગર પામવા હોય તો એમના માટે બહુ કઠિન છે. આ કયા 5 પ્રકાર? સૌથી પહેલું કર્મ જડ. જે કર્મ જડ છે એ ભલે ભક્તિ કરે પણ એની ભક્તિથી બહુ ભગવાનને પ્રસન્નતા થતી નથી. આપણે ભક્તિ કેમ કરીએ? કારણ કે પ્રભુ પ્રસન્ન થાય. આ કર્મજળ લોકો હોય છે ને એ લોકો ખાલી રીત પર જ ધ્યાન આપે, રૂલ્સ રેગ્યુલેશન ઉપર જ ધ્યાન આપે. નિશ્ચિત રૂલ્સ રેગ્યુલેશન હોવા જોઈએ પણ એના સાથે પ્રેમ પણ હોવું જોઈએ. કર્મ જડતા ન હોવી જોઈએ, ફ્લેક્સિબિલિટી પણ હોવી જોઈએ. આ કર્મ જડ લોકો એ ભગવાનને બહુ પસંદ નથી.
એક સાસુ હતી અને એના ત્યાં પુત્રવધૂના ત્યાં સુવાવડ થઈ તો 40મા દિવસે જે પેલું શુદ્ધિકરણ સ્નાન આદિ જે કરવાનો વિષય, હવે આ સાસુ અત્યંત કર્મજળ, રૂલ્સ ફોલો કરવાના એટલે કરવાના, જેમાં જરાય બાંધછોડ ન ચાલે, કરવાનું એટલે કરવાનું જ, નહીં જ ચાલે, જડતા. 40મા દિવસે પુત્રવધૂને 2 ડિગ્રીનો તાવ. પણ બસ આપણા ત્યાંના રૂલ્સ રેગ્યુલેશન છે કે એટલે 108 ઘડે નવડાવી એટલે નવડાવી જ. પેલી બિચારીને તાવ છે, કદાચ અમુક દિવસ ખમી જતે, પણ ના, જડતા. 40મા દિવસે નવડાવવું એટલે નવડાવવું જ, અને બિચારીને નવડાવી, એની વધારે તબિયત બગડી ગઈ અને એ વહુ મરી ગઈ. આવા કર્મજળ લોકો પછી કેટલી પણ ભક્તિ કરે કે જેમના અંદર દયા નથી, નિર્દયી એમનું હૃદય થઈ જાય અને કેવલ માત્ર જડતાથી અમુક કામ કરતા હોય, પછી ભલે ભક્તિ કરે, ભગવાન કે છે આવી ભક્તિ મને માન્ય નથી. કર્મ જડ ન બનીએ. કોઈ પણ વસ્તુને આંધળી રીતે ફોલો ન કરીએ. દરેક સિદ્ધાંતના પાછળના કારણો છે, પણ આપણું ધર્મ ક્યારે પણ જડ નથી. આપતકાલે મર્યાદા માસ્તી, આપત્તિ કાળમાં મર્યાદા નથી. ગુસાઈજીએ પણ કુંજરીને ઠાકોરજીના ઝારીથી જલ પીવડાવ્યું ત્યારે 1-2 લોકો બોલ્યા, અરે પ્રભુ, આ ઠાકોરજીની ઝારી તમે અગર આ કુંજરીને પીવડાવશો, એનાથી જલ પીવડાવશો તો આ ઝારી છોવાઈ જશે. ત્યારે ગુસાઈજી કહે છે, ઝારી છોવાશે તો નવી આવશે, આના પ્રાણ જતા રહેશે તો પ્રાણ ક્યાંથી લાવશું? હવે ત્યારે તમે કર્મ જડ થઈ જાઓ કે ના, ભગવાનની ઝારીથી કોઈને જળ પીવડાવાય, એ પણ કુંજરીને ના પીવડાવાય. ના, પીવડાવી શકાય. આપતકાલે અગર કોઈના પ્રાણ સંકટમાં હોય તો એને બચાવવું એ આપણું ધર્મ છે. તે વખતે અપરસ ન જોવાય, તે વખતે મર્યાદા ન જોવાય. એ કર્મ જડતા થઈ જાય. હવેલીના અંદર મુખિયાજી સેવા કરતા હોય ને એ જ વખતે અગર કોઈને હાર્ટ એટેક આવી જાય ને પછી પેલો મુખિયાજી એમ કે હું અપરસમાં છું એટલે મારાથી આને અડકાશે નહીં, આ કર્મ જડતા છે. એવું ન કહેવાય. એકવાર ભલે તું અડકી લે, પછી પાછો નાહી લેજે, પણ એના પ્રાણ અગર સંકટમાં હોય તો એ રક્ષા કરવી તારી ફરજ છે. આપણું ધર્મ બહુ ફ્લેક્સિબલ છે, જડ નથી. અમુક લોકો એને જડ બનાવી દીધું છે. એનો અર્થ એ નહીં કે આપણે અમુક રૂલ્સ રેગ્યુલેશનને ફોલો નહીં કરવાના, ફોલો કરવાના છે, સમજીને કરવાના છે. હમણાં મને 2-3 દિવસ પહેલા આપણા યજમાન પરિવારમાંથી અખીમાણી પરિવાર, સોનપાલ પરિવાર, આ બધા મળવા આવ્યા હતા મારા મુકામ પર સુદાની પરિવારના ત્યાં. તો સવારે એ લોકો જ્યારે મને મળવા આવ્યા અને ચર્ચા નીકળી કે અપરસથી લોકો બહુ ગભરાય છે પુષ્ટિ માર્ગના અંદર. અપરસ એટલે શુદ્ધતા, અને એ કેમ પાડવાની છે? અરે તમે એક સામાન્ય બોસને પણ અગર મળવા જાઓ, ઇન્ટરવ્યુ આપવા જાઓ તો પણ નાહી ધોઈને સાફ સુથરા થઈને જાઓ છો, તો આ જગતનો બોસ, આ વિશ્વપતિ ભગવાન કૃષ્ણ તમારા ઘરે બિરાજતા હોય તો એની સેવા પણ નાહી ધોઈને જ કરવી પડે ને ભાઈ. શુદ્ધતાથી જ કરવી જોઈએ. અને આપણે આમ તેમ એટલે નથી અડકતા કારણ કે આપણા ઘરમાં અશુદ્ધિઓ બહુ ભરાયેલી હોય છે. અમુક લોકો ટોયલેટ જઈને નાતા નથી. તમે ટોયલેટ જઈને ન નાહો તો તમારા ઘરમાં પછી બધે તમે અડકેલા હો તો બધે અશુદ્ધિ થઈ ગઈ. હવે એ અશુદ્ધિના વચ્ચે પછી તમે નાહીને પાછા ત્યાં અડકો એટલે અશુદ્ધિ તમારામાં આવે. એટલે આપણા ત્યાં રેશમી વસ્ત્ર યા ધોયેલા કપડાં આપણે સુકાવીએ અપરસમાં, પછી એ પહેરીએ અને પછી કશે ન અડકીને પછી ઠાકોરજીની સેવામાં જઈએ. અને ઠાકોરજીની સેવામાં જ્યાં સુધી હોઈએ છીએ ત્યાં આમ તેમ આપણે બીજે કશે અડકતા નથી. કોરું હોય તો ન છોવાય, ધોયેલું છોવાય. કોરું ન છોવાય, રેશમી ન છોવાય, ધોયેલું છોવાઈ જાય. હવે આ બધા અમુક પ્રકારના રિસ્ટ્રિક્શન્સ કેમ આવ્યા?
આના સાથે આખું વાઇબ્રેશનનો સંબંધ છે કે તમે જ્યારે ઠાકોરજીની સેવામાં હો અને જ્યારે તમે ઠાકોરજીને સ્પર્શ કરો છો, કીર્તન ગાતા હો, ઠાકોરજીને જગાડતા હો, એમની સેવામાં તમે પૂર્ણ રૂપથી જ્યારે ઓતપ્રોત થઈ ગયા હો અને એ વખતે અગર કોઈ બહારનો કોઈ વ્યક્તિ આવે અને એ તમને અડકી જાય તો તમારી જે આખી ઓરા છે એ ઓરા ડિસ્ટર્બ થઈ જાય છે. આપણા બધાની એક ઓરા છે. તમે ઠાકોરજીના દર્શન કરવા જાઓ છો ત્યારે ઠાકોરજીના ઓરા મંડળમાં તમે આવી જાઓ છો. 10 ફૂટ સુધી ભગવાનની ઓરાનો તમને અનુભવ થાય. તમે આચારપીઠના અહીંયા આગળ આવીને અહીંયા આરતી કરો છો તો આચારપીઠના એ પવિત્ર ઓરા મંડળમાં તમે આવી ગયા, કારણ કે ઠાકોરજી સાક્ષાત અહીંયા બિરાજે છે, શ્રી મહાપ્રભુજી ગુસાઈજી બિરાજે છે, ભગવાનનું સ્વરૂપ ભાગવત છે અને એ સ્વરૂપ અહીંયા બિરાજતું હોય અને 3-4 કલાક સુધી આ જગ્યા પરથી પ્રભુનું કીર્તન સંકીર્તન થયું હોય અને અમારામાં પણ પ્રભુ જ બિરાજમાન થઈને જ્યારે આ કથાનું રસપાન કરતા હોય અને એ આચારપીઠના ઓરા મંડળમાં તમે આવો અને એ વાઇબ્રેશનને જ્યારે તમે શ્વસો છો, એ પવિત્રતાને જ્યારે તમે અનુભવ કરો છો ત્યારે તમારી પણ જે ઓરા છે એ આખી પવિત્ર બની જાય છે અને તમે પણ એક પ્રકારે એ પવિત્ર ઓરાના એક ભાગીદાર બની જતા હો છો. હવે તમારા ત્યાં ઠાકોરજીની સેવા કરતા કરતા તમે આજે એક વાતાવરણમાં હો અને પછી કોઈ બીજો વ્યક્તિ આવીને અડકે એટલે જ આપણા ત્યાં શેકહેન્ડ સિસ્ટમ નથી. આ શેકહેન્ડ સિસ્ટમ પાશ્ચાત્ય સંસ્કૃતિની છે. આપણે જેને ને તેને અડકતા નથી. તમે જેને ને તેને અડકો એટલે અડકામણાથી તમારી ઓરા આખી ડિસ્ટર્બ થઈ જાય છે. તો એટલે એક નિયમ આવ્યો કે ભાઈ કશે અડકવું નહીં. એના કારણો છે. અપને રસ મેં અપરસ, અસ્પર્શ ન સ્પર્શ કરવો એ અપરસ. તમને પણ સારું લાગશે. તમે સ્નાન કરીને સીધા ઠાકોરજીની સેવામાં જશો, જપ કરશો, કીર્તન કરશો ને એ દરમિયાનમાં તમે અગર આ બધા તત્વોથી દૂર રહેશો ને અમુક પ્રકારે અડકામણાથી, તમને મનથી પણ સારું લાગશે. કારણ કે તમે જ્યારે સ્પર્શ કરો છો એના વાઇબ્રેશન્સ આવે છે અને એની એક બહુ મોટી ઇફેક્ટ તમારા મન પર પડતી હોય છે. તો કર્મજળ લોકો ભગવાનને પસંદ નથી. તમે સિદ્ધાંતને ફોલો કરો પણ જડતાથી નહીં. જડતા ન હોવી જોઈએ. બીજા નંબરે નિંદિતાર્થ રત જે વ્યક્તિઓ છે એ પણ ભગવાનને ગમતા નથી. નિંદિતાર્થ રત એટલે જે લોકો ન કરવા જેવા વસ્તુઓનો વ્યાપાર કરે છે અને એમાંથી જે લોકો પૈસા કમાય છે અને એમાંથી પૈસા કમાઈને પછી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે, એ જ પૈસામાંથી ઠાકોરજીની સામગ્રી લાવે છે, ઠાકોરજીને ભોગ ધરે છે ને પ્રસાદ ખાય છે. એવા નિંદિતાર્થ રત જે લોકો છે એની સેવા કે એની ભક્તિ ભગવાન સ્વીકારતા નથી. કારણ કે એનું દ્રવ્ય, એનું ધન, એની લક્ષ્મી એ અપવિત્ર હોય છે. દાખલા તરીકે કોઈ દારૂ વેચીને પૈસા કમાય, કોઈ નોનવેજ વેચીને પૈસા કમાય, કોઈ વ્યસનવાળી કોઈ વસ્તુ વેચીને પૈસા કમાય અને એકમાત્ર એ જ એનો વ્યાપાર હોય અને એમાંથી જ પછી એનું ઘર ચાલતું હોય, તો મહાપ્રભુજી કહે છે સુબોધનીજીના અંદર, આ નિંદિતાર્થ કર્મ છે અને આવા કર્મમાંથી ઉત્પન્ન થયેલું દ્રવ્ય એ અશુદ્ધ દ્રવ્ય છે અને અશુદ્ધ દ્રવ્યથી ભગવાનની સેવા થઈ શકતી નથી. એ સેવા ભગવાન સ્વીકારતા નથી. તો લક્ષ્મી પણ શુદ્ધ હોવી જોઈએ. તો મને તો બધા વિદેશવાળા પ્રશ્ન કરે તો જે અમારે જવું કે અમારે તો અહીંયા આ જ બધું વેચવું પડે. અહીંયા કન્વીનિયન્ટ સ્ટોર હોય એમાં તો આ બધી વસ્તુઓ, સિગરેટ હોય ને શરાબ હોય ને જાત જાતનું ન ખાવા જેવા પદાર્થો હોય ને અમારે તો આ રાખવા જ પડે. હવે અમારું તો ઘર આના પર જ ચાલે. અમારે કરવું શું? ઉપાય શું? ત્યારે પછી એમને માર્ગદર્શન આપીએ કે તમે બીજી કોઈ સાઈડ ઇન્કમ સોર્સ એક ઊભો કરો, જેનાથી એટલીસ્ટ તમારી જે ગ્રોસરી છે, ઠાકોરજીની સામગ્રી છે, એ એમાંથી મંગાવવામાં આવે અને એ તમારું ખાનપાન એ બીજા સોર્સ ઓફ ઇન્કમના માધ્યમથી તમે કરો, એટલે તમારું જે બ્લડ છે એ શુદ્ધ રહે. અપવિત્ર લક્ષ્મીથી પ્રાપ્ત થયેલું એ ભોજન એ તમારા કદાચ
એ બ્લડને અપવિત્ર કરી નાખશે. અને એટલે જ છતાંય બીજો કોઈ ઉપાય જ ન હોય તો પછી તમારે એમાંથી અમુક અંશ સારા કાર્યના અંદર, ગૌ સેવા આદિ કાર્યના અંદર, હરિગુરુ સેવા આદિ કાર્યોના અંદર, ભગવદ કાર્યના અંદર, કોઈ માનવતાના કાર્યના અંદર એ લક્ષ્મીનો વિનિયોગ કરવો જોઈએ. એનાથી થોડાક અંશે એ લક્ષ્મી તમારી પવિત્ર કે શુદ્ધ બનશે. પણ એક બીજો સોર્સ ઓફ ઇન્કમ સાઈડ બાય સાઈડ ઊભો થવો જોઈએ, જેનાથી તમે તમારું ઘરને ચલાવી શકો. તો ભક્તિ કરનાર લોકો માટે આ બહુ આવશ્યક છે કે એમનું ધન પવિત્ર જોઈએ. પવિત્ર ધનથી સેવા છે તો એની ભક્તિ સ્વીકાર્ય છે. ત્રીજું મહાપ્રભુજી કે છે, જે આત્મઘાતી છે એની ભક્તિ ફળતી નથી. આત્મઘાતી એટલે એક જે આત્મહત્યા કરે છે એ આત્મઘાતી. અને આત્મઘાતીનો બીજો અર્થ એ થાય કે જેને પોતાના જીવનના અંદર આખી જિંદગી કેવલ માત્ર ભૌતિકતામાં જ ગુજારેલી છે, સમયને એને નષ્ટ કરી નાખેલો છે. ભગવાન દ્વારા અપાયેલા અમૂલ્ય સમયનો જે વ્યક્તિ ઉપયોગ નથી કરતો અને કેવલ માત્ર વગર કારણના વિષયોમાં ચિત્તને ચોંટાડીને ભગવાનથી દૂર થઈ જાય છે, આવા વ્યક્તિઓ જીવતા આત્મઘાતી છે. એક આત્મહત્યા કરીને જીવનને સમાપ્ત કરી નાખે એ તો છે જ, પણ જે લોકો ભગવાનના દ્વારા અપાયેલા યોગ્ય સમયને યોગ્ય જગ્યાએ ભગવદ કાર્યમાં ઉપયોગ ન કરીને એને વેડફી કાઢે છે, એ લોકો પણ જીવતા આત્મઘાતી છે. એમને જીવતા જ સુસાઇડ કરી નાખેલું છે. આ જીવનને બગાડી કાઢ્યું છે. આ જીવનરૂપી ઓપોર્ચ્યુનિટીને અવસર એમને મળેલું એને વેસ્ટ કરી નાખેલું છે. આખું જીવન એમનું બરબાદ થઈ ગયું. આત્મઘાત. એને ભક્તિ સૂચતી જ નથી, એને રસ જ નથી, એનામાં ભાવ જ નથી. એમને એમ સમય નષ્ટ કરી નાખે છે. આવા આપણે ઘણા લોકો જોઈએ છે, નવરા હોય તોય ભગવાનની ભક્તિ ન કરે, એમને રસ જ ના હોય, આમ તેમ બસ ગપ્પા માર્યા કરે, ટાઈમ પાસ કર્યા કરે, બીજી ત્રીજી પ્રવૃત્તિમાં જતા રહે. આ બધા આત્મઘાતીઓ છે. ચોથા નંબરે પશુ જીવને ભક્તિ પ્રાપ્ત થતી નથી. આ અજ્ઞાનીઓ છે, જેના જીવનમાં ધર્મ જ નથી, જેનામાં જ્ઞાન જ નથી, અને ભગવાન એ લોકોને જ્ઞાન આપતા પણ નથી. જેમ પશુઓમાં બુદ્ધિ નથી હોતી, પશુ એ પશુ છે. આવા જે પશુ જીવો છે, જે લોકો અનેક પ્રકારના અધર્મયુક્ત આચરણ કરતા હોય છે અજ્ઞાનતાથી, એમનામાં જ્ઞાન જ નથી હોતું, જ્ઞાન પ્રાપ્ત જ થતું નથી. અને પાંચમા નંબરે જે સ્ત્રી જીવો છે, આપણને થાય ભક્તિ તો સૌથી વધારે સ્ત્રીઓ કરે, અને કથા મંડપમાં પણ 70-30 રેશિયો હોય, 70% બહેનો હોય તો 30% આપણા ભાઈઓ હોય, તો એમ કેમ ચાલે કે સ્ત્રી જીવ એ ભક્તિ ન કરી શકે? અહીંયા મહાપ્રભુજી કહે છે, સ્ત્રી જીવ એટલે એનો સંબંધ સ્ત્રી દેહ સાથે નથી. સ્ત્રી જીવ એટલે એ પુરુષમાં પણ હોઈ શકે અને સ્ત્રીમાં પણ હોઈ શકે, જેનું મુખ્ય લક્ષ્ય કેન્દ્ર કેવલ એનું દેહ છે, અને જે દેહને સુખ આપવા માટેના જ પ્રયાસોમાં હંમેશા કાર્યરત છે, એવો જે વ્યક્તિ, એને સ્ત્રી જીવ કહેવાય. એને પણ ભક્તિ પ્રાપ્ત થતી નથી. આ પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે. જે અત્યંત દેહવાદી છે, જે અત્યંત શરીરવાદી છે, એ સ્ત્રી જીવ છે. તો દશમ સ્કંદના સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, આ 5 પ્રકારના જે લોકો છે એને ભક્તિ પ્રાપ્ત થતી નથી. તો ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, રસરૂપ, આનંદરૂપ, સત્યરૂપ, પરમાનંદ રૂપ, प्रेम रूप श्री कृष्ण ब्रज भूमि के अंदर प्रकट हुए हैं.
और भगवान श्री कृष्ण का प्रागट्य मथुरा में भी हुआ और भगवान का प्रागट्य गोकुल में भी हुआ। दोनों जगह भगवान का एक साथ प्रागट्य है। नंदस्त्वात्मज उत्पन्ने जाता लादो महामना। नंदस्त्वात्मज उत्पन्ने जाता लादो महामना। नंदराय जी के आत्मज स्वरूप भगवान श्री कृष्ण हैं। વસુદેવજી દેવકીજીના ત્યાં પણ ભગવાનનું પ્રાગટ્ય છે અને નંદ યશોદાજીના ત્યાં પણ ભગવાનનું પ્રાગટ્ય છે. અર્થાત બંને જગ્યાએ ભગવાનનું પ્રાગટ્ય છે. દુનિયા એમ માને છે કે વસુદેવજી દેવકીજીના ત્યાં ભગવાન પ્રગટ થયા અને યશોદાજી અને નંદરાયજીના ત્યાં ભગવાન પધાર્યા એટલે મૂળ માતા પિતા વસુદેવજી દેવકીજી છે અને નંદરાયજી યશોદાજી એ પાલક માતા પિતા છે. ના, એ પાલક માતા પિતા નથી, એ પણ મૂળ માતા પિતા જ. ત્યારે મહાપ્રભુજી પ્રકાશ આપે છે કે જે વખતે કંસના કારાગૃહના અંદર ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે એ જ વખતે નંદ મહેલના અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું છે. दोनों जगह भगवान एक साथ प्रकट हुए. तो घણા પ્રશ્ન કરે, એવું થાય કે ભગવાન બંને જગ્યા એક સાથે કેવી રીતે પ્રગટી શકે? અરે ભગવાન શું ન કરી શકે? અને આજ મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ભગવાનની વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે. યશોદાના ખોળાના અંદર બાલકૃષ્ણલાલજી વિરાજમાન થઈને સ્તનપાન કરે છે. એ જ વખતે એ બાલકૃષ્ણલાલજી એ કૃષ્ણ તત્વ આખા વિશ્વના અંદર વ્યાપક થઈને પણ બિરાજમાન હોય છે. એક જ કાલમાં ભગવાન અનેક જગ્યાએ બિરાજમાન થઈને પોતાની લીલાઓ કરી શકે છે. આજ ભગવાનનું વિરુદ્ધ ધર્માશ્રય લીલાપણું છે. આજ તો ભગવાનની વિશેષતા છે. નારદજીને પ્રશ્ન થયો હતો ને કે 16,008 રાણીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે રહે છે અને આ 16,008 ને કેવી રીતે હેન્ડલ કરે છે? અને જ્યારે નારદજી ગયા ત્યારે એમને શું જોયું? એક કૃષ્ણની 16,008 રાણી નથી, 16,008 કૃષ્ણ છે અને 16,008 રાણીઓ છે. ત્યાં ભગવાને 16,008 સ્વરૂપો પોતાના પ્રગટ કર્યા છે. અને એ જ રાસના અંદર, મહારાસના અંદર પણ ભગવાને બે ગોપીઓના વચ્ચે વચ્ચે પોતાના વિવિધ સ્વરૂપો પ્રગટ થયા. તો ભગવાન ધારે કરી શકે, ભગવાન શું ન કરી શકે? ઈશ્વર તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ હૈ. असंभव को संभव कर सकते हैं. आज मनुष्य अगर असंभव को संभव कर सकता है तो ईश्वर क्यों नहीं कर सकता? हमको बनाने वाले तो प्रभु स्वयं है. प्रभु क्या नहीं कर सकते? तो બંને જગ્યાએ ભગવાનનું પ્રાગટ્ય છે. અક્ષરધામ, વૈકુંઠ ધામ અને ભગવાનનું ગોલોક ધામ. તો વૈકુંઠ ધામના અંદર ભગવાન નારાયણ બિરાજે છે અને ગોલોક ધામના અંદર એ महानारायण को, महाविष्णु को, निकुंज नायक भगवान श्रीनाथ जी को. तो वैकुंठ અને ગોલોક આ બંને જગ્યાએ ભગવાનના સ્વરૂપ બિરાજે છે. એ સ્વરૂપને સમજવા પડશે. એક લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ અને એક લોક વેદાતીત પુરુષોત્તમ. વૈકુંઠમાં લોક વેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ એક લક્ષ્મીવાળા બિરાજે છે અને ગોલોક ધામના અંદર લોક વેદાતીત પુરુષોત્તમ સહસ્ત્ર લક્ષ્મીજી વાળા બિરાજે છે. નમામિ હૃદય શેષે લીલાભિષાયનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિર વિરાજતે ઓસો પંચદા હૃદયે મમ. લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ
सहस्त्र लक्ष्मियों से युक्त होकर अपनी सुंदर सुंदर लीलाएं करने वाले ऐसे पूर्ण पुरुषोत्तम भगवान श्री कृष्ण, हे प्रभु आप अकेले नहीं लेकिन अपनी समस्त लीलाओं के सहित मेरे हृदय के अंदर आकर विराजमान हो जाओ। दशम स्कंद के अंदर 3 अध्यायों को छोड़कर आपने जो जो लीलाएं की हैं उन सभी लीलाओं के सहित हे कृष्ण आप मेरे हृदय में विराजमान हो जाओ। आओ महाप्रभु जी मांगे छे तो लक्ष्मी सहस्त्र લીલા બી આ સહસ્ત્ર લક્ષ્મી ક્યાં છે? વૈકુંઠમાં તો એક જ લક્ષ્મી છે અને એમને જ સેવા કરવાનો અધિકાર છે, પણ ગોલોક ધામના અંદર એ બધા જ સ્વામીજીઓને ભગવાને અધિકાર આપ્યો છે। अनेक स्वामिनियां हैं और उनको भगवान ने सहस्त्र लक्ष्मी बनाकर अपनी सेवा का अवसर उनको प्रदान किया है। એટલે લક્ષ્મી सहस्त्र લીલા भी सेव्यमानम कलानिधि। तो लोक वेदातीत, लोक वेद प्रसिद्ध आ 2 प्रकारना पुरुषोत्तम। हवे वैकुंठमांथी ए नारायण क्या प्रगट थया? तो वसुदेवजी अने देवकीजीना कारागृहमां जे प्रागट्य थयुं ए वैकुंठना नारायणनुं प्रागट्य थयुं। अने जे गोलोक धामना पूर्ण पुरुषोत्तम रसो वैसः केवल आनंद स्वरूप, प्रेम स्वरूप, ભક્તોને આનંદ અને પ્રેમ આપવા માટેનું જ જે સ્વરૂપ છે એમનું પ્રાગટ્ય ક્યાં થયું? તો વ્રજભૂમિના અંદર નંદપત્નીના ત્યાં, નંદરાયજીના ત્યાં એ સ્વરૂપનું પ્રાગટ્ય થયું। અને જ્યારે વસુદેવજી એ કારાગૃહમાં પ્રગટ થયેલું નારાયણના સ્વરૂપને જ્યારે વ્રજભૂમિમાં લાવે છે અને એ વખતે જે પહેલું પ્રગટ થયેલું સાક્ષાત ગોલોકધામથી પ્રગટ થયેલું સ્વરૂપ હોય છે એ બંને સ્વરૂપ એક થઈ જાય છે અને બંને સ્વરૂપ એક થઈને પછી 11 વર્ષ અને 52 દિવસ એ વ્રજમાં રહે છે। અને પછી જ્યારે અક્રૂરજી ભગવાનને લેવા આવે છે ત્યારે પેલું સ્વરૂપ છૂટું પડે છે, જે દેવકીજી વસુદેવજીના ત્યાં પ્રગટ થયેલું સ્વરૂપ હતું, જે વૈકુંઠવાળું સ્વરૂપ હતું, એ સ્વરૂપથી ભગવાન મથુરાધીશ, દ્વારિકાધીશ, ભગવદ્ ગીતાનું ગાન, કંસ આદિનો વધ, મહાભારત એ સ્વરૂપના માધ્યમથી કરવામાં આવ્યું। અને ગોલોકધામનું સ્વરૂપ જે નંદ યશોદાજીના ત્યાં પ્રગટ થયું હતું એ સ્વરૂપે તો ક્યારે પણ વ્રજને છોડ્યું જ નથી। એ 11 વર્ષ અને 52 દિવસના કૃષ્ણ એ વ્રજમાં જ બિરાજમાન થયેલા રહ્યા। ये 2 स्वरूप के भेद समझने होंगे। और महाप्रभु जी श्री भागवत गुणार्थ प्रकाशन परायण नंदस्त्वात्मज उत्पन्न, ये आत्मज शब्द सगे पुत्र के लिए लगाया जाता है, पालक पुत्र के लिए नहीं। नंदरायजीना आत्मज कृष्ण छे। કેટલો સુંદર ભાવ છે, હકીકત છે, સત્ય છે, માન્યતા નથી। અને આ બધા પાશ્ચાત્ય સંસ્કૃતિના લોકો ઘણીવાર કહેતા હોય છે કે આપણી બધી કથાઓ એ માઇથોલોજી છે, માન્યતા છે, હિન્દુ માઇથોલોજી। યાદ રાખજો, તમારા છોકરાઓને કહેજો આ માઇથોલોજી નથી, આ હિન્દુ રિયાલિટી છે। રિયાલિટી શબ્દનો પ્રયોગ કરજો, માઇથોલોજી શબ્દનો પ્રયોગ નહીં કરતા, કારણ કે માન્યતા ખોટી પણ હોઈ શકે, સત્ય એ સત્ય રે, સત્ય ખોટું ના હોય। પાશ્ચાત્ય સંસ્કૃતિ વાળા લોકો આપણી હિન્દુ સંસ્કૃતિને હિન્દુ માઇથોલોજી કહે છે। દે સે ઇટ્સ અ મિથ, એન્ડ મિથ કેન બી રોંગ। ઇટ્સ નોટ અ મિથ, ઇટ્સ અ રિયાલિટી, ઇટ્સ અ ટ્રુથ, ઇટ્સ અ રિયલ ટ્રુથ। એ સત્ય રૂપ પરમાત્મા અને એ જ ગોલોક ધામના એ લોક વેદાતીત પુરુષોત્તમ જે વ્રજમાં પ્રગટ થયા, વ્રજના અધિપતિ બન્યા, વ્રજના સ્વામી બન્યા, સર્વદા સર્વભાવેના ભજનીયો વ્રજાધિપ। મહાપ્રભુજી કહે છે એ કૃષ્ણનું ભજન કેમ? કારણ કે પ્રેમ માટે યોગ્ય કૃષ્ણ છે। પછી જ્યારે ઠાકોરજી મથુરાધીશ દ્વારકાધીશ બની જાય ને પછી એમને પ્રેમ કરવું થોડું અઘરું પડી જાય। પછી આપણે એમના દાસ બનાય એ સ્વામી, એ પુષ્ટિ મર્યાદા પ્રકારનો પ્રકાર થાય। પણ આપણા ત્યાં દ્વારકાધીશજીનું જે સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં છે એ આંખ મિચોલી લીલાનું સ્વરૂપ એ આખું જુદું છે। તો પુષ્ટિ મર્યાદા પ્રકાર અને એ જ સ્વરૂપ પછી ક્યાં બિરાજમાન થયા? આ 4 ધામ બદ્રીનાથજી, જગન્નાથજી, બાલાજી અને દ્વારિકાધીશજી દ્વારકા, એ જે વસુદેવ દેવકીજીના ત્યાં પ્રગટ થયેલા વૈકુંઠના નારાયણ સ્વરૂપ, એ આ 4 જગ્યાએ બિરાજમાન થયા। અને ગોલોક ધામથી લોક વેદાતીત પુરુષોત્તમનું સ્વરૂપ જે વ્રજના અધિપતિ છે એ જ 500 વર્ષ પહેલા પાછા
એ જ કૃષ્ણ શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા અને નાથદ્વારામાં બિરાજે છે. તો આ રીતે ચાર ધામમાં એ વૈકુંઠના નારાયણ બિરાજે છે અને નાથદ્વારાના અંદર અને વલ્લભકુલની બધી હવેલીઓના અંદર એ જ વ્રજના લીલાના નિકુંજ લીલાના વસ્તુત એવ પૂર્ણ પુરુષોત્તમ ગોલોક ધામથી પ્રગટ થયેલા આનંદ પરમાનંદ પ્રેમ સ્વરૂપ પુષ્ટિ માર્ગની જેટલી હવેલીઓ છે એ બધી જગ્યાએ એ લોક વેદાતીત પુરુષોત્તમ બિરાજમાન છે. તો સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. એ વ્રજાધિપ કૃષ્ણનું ભજન ભજ સેવાયામ ધાતુ તિન પ્રત્યય પ્રેમ પૂર્વકની સેવા એનું નામ ભજન, એનું નામ ભક્તિ. અગર ભક્તિમાં પ્રેમ નથી તો એ ભક્તિ નથી. પુષ્ટિ ભક્તિમાં તો પ્રેમ એ મૂળ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ ब्रज में प्रकट हुए. નંદરાયજી લૂંટાવે છે. તમે જ્યારે બહુ ખુશ હો ને ત્યારે આપવાની ઈચ્છા થાય. લૌકિકમાં વ્યક્તિ બહુ ખુશ થાય ને તો પાર્ટીઓ રાખે, બધાને ભેગા કરીને ખવડાવે જમાડે ને પછી ઢીંગા મસ્તી કરીને છૂટા થાય. પણ અલૌકિકના અંદર તો પાર્ટી ના થાય, અલૌકિકમાં તો ઉત્સવ થાય, મહોત્સવ થાય. લોકો ભેગા થાય, પ્રભુ માટે ભેગા થાય, પ્રભુના ગુણગાન માટે ભેગા થાય. અને આજે અમે જોઈ રહ્યા છીએ ઘણા બધા લોકો આજે વિવાહોના દેશ વિદેશના અંદર સત્સંગો ચાલી રહ્યા છે. 15 દેશોના અંદર આપણા બરોડામાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ પૂજનીય શ્રી જીજી સ્થાપિત. આ બધી જગ્યાએ જ્યારે રવિવારના સત્સંગો થતા હોય, દર મહિને લોકો ભેગા થતા હોય, ભોજન સાથેના સત્સંગોનું આપણે આયોજન કરતા હોઈએ, ત્યારે મેં જોયું છે એમાં એટલા બધા લોકો પોતાના જન્મ દિવસે, પોતાના એનિવર્સરીના દિવસે, પોતાના કોઈ પણ શુભ માંગલિક પ્રસંગે હવે ભોજન સાથેના સત્સંગ કરાવતા થઈ ગયા. એમને લાગે છે કે અમે આ રીતના ગેધરિંગ કરીએ, આ રીતે અમે લોકોને ભેગા કરીએ, આ રીતે ઉત્સવ મનાવીએ. ઘણા કોઈ શુભ માંગલિક પ્રસંગમાં આવા કથાઓના આયોજન કરે, આવા સત્સંગોના કાર્યક્રમ કરે. તો તમારા જીવનના અંદર જ્યારે કોઈ શુભ માંગલિક પ્રસંગ આવતો હોય અને તમને ઠાકોરજી પ્રેરણા કરે તો પેલી લૌકિક પાર્ટીઓ નહીં કરતા, પણ આવા સુંદર મહોત્સવોનું આયોજન કરજો, જેથી કરીને લોકોને પણ સત્સંગની ઉપલબ્ધિ થાય, સદવિચારોની ઉપલબ્ધિ થાય, ભગવદ કાર્ય કરવાની એ લોકોના અંદર પ્રેરણા પ્રગટ થાય, એમના જીવનને આપણે ધન્ય બનાવવામાં ક્યાંક નિમિત્ત બની શકીએ. સત્સંગ આપવા જેવું સત્કર્મા દુનિયામાં એક પણ નથી. કારણ કે સત્સંગ આપણા મનને બુદ્ધિનું પોષણ છે. જેટલું સત્સંગ મળશે આજના સમયમાં એટલો માનવી પ્રસન્ન રહેશે, આનંદિત રહેશે. અધર્મ ઘટશે, ધર્મ વધશે. આ ધર્મ વધે છે સત્સંગના અભાવના કારણે, દુસ્સંગના પ્રભાવના કારણે અને દુષ્કર્મના કારણે આ વધી રહ્યું છે. પણ સત્સંગ જેટલું મળતું જશે, કેટલા લોકોને આપણે ખોટું કરતા રોકી શકીશું. સારી વાતો સાંભળેલી હોય ને ત્યારે બે ઘડી કંઈક ખોટું કરવા જાઓ ને તો પેલા સત્સંગના વાક્યો આપણને આમ ઘંટાનાદ તો કરે, આ નહીં કરતો ભાઈ, આ નહીં કરતો ભાઈ, આ નહીં કરતો ભાઈ. આમ કોન્શિયસ આપણો કચવાય ખરો. પણ સત્સંગ કરેલું જ નહીં હોય, સારી વાતો સાંભળેલી જ નહીં હોય, સારા સિદ્ધાંતોને જીવનમાં આત્મસાધ જ નહીં કર્યા હોય તો કોઈ ઘંટાનાદ નહીં થાય. તમને એમ લાગશે ખોટું કરું છું ને એ સાચું છે, આખી દુનિયા ખોટું કરે, આપણે ખોટું કરવામાં શું વાંધો છે, દુનિયા પણ ખોટું કરે જ છે ને આપણે પણ કરવાનું. આવા વિચારો એના અંદર પેદા થઈ જશે. અને દુનિયા ખોટું કરે એટલે પેલો એ ખોટું કરશે. અને જે સત્સંગની પાત્રતા વાળો વ્યક્તિ હશે એમ વિચારશે, દુનિયા ખોટું કરે તો ભલે કૂવામાં પડતા, હું તો સત્સંગી છું ને, મારે ખોટું નથી કરવું. અને મારે ઓન ધ કોન્ટ્રુ જે ખોટું કરી રહ્યા છે એને પણ સત્સંગી બનાવવાના છે, એના પણ જીવનના અંદર મારે પરિવર્તન લાવવાનું છે. આ દ્રષ્ટિકોણ એક વૈષ્ણવનું હોવું જોઈએ. તો તમારા જીવનમાં જ્યારે સારા પ્રસંગો આવે, આવા સુંદર આયોજનના માધ્યમથી એને વધાવો. મનોરથો કરીએ, તીર્થયાત્રાઓ કરીએ, કોઈ સારા જગ્યાએ આપણે લોકોને લઈ જઈએ.
માંગલિક પ્રસંગ તમારા ત્યાં આવતું હોય, બધાને તીર્થોમાં લઈ જાઓ. આજે માંગલિક પ્રસંગોને આપણે અગર તીર્થોમાં કરતા થઈ જઈએ તો તીર્થ સુધી લોકો પહોંચશે, એ તીર્થના પવિત્ર વાઇબ્રેશનનો લોકોને અનુભવ થશે, એમને એ તીર્થોનો પણ લાભ મળશે, અને વ્યવહાર પક્ષે તો તમારા ત્યાં એ લોકો આવવાના જ છે. આપણે બને ત્યાં સુધી ભૌતિક વિષયોથી દૂર રહીએ, આધ્યાત્મિક વિષયોને આત્મસાત કરીએ, અને ભૌતિક વિષયોના અંદર આ બધી ઢીંગામસ્તી કરીને શું મળે છે? ભક્તિ વધે ને જીવનમાં, પછી આ બધામાં આપણને રસ ઓછો થઈ જાય છે. પછી આધ્યાત્મિક ઉત્સવોમાં જે આનંદ આવે ને, સત્સંગમાં જે આનંદ આવે ને, આધ્યાત્મિકતામાં, અરે લોકોને સત્સંગ આપવામાં જે આનંદ આવે, ભગવદ કાર્યમાં જે આનંદ આવે, માનવતાના કાર્ય કરવામાં જે આનંદ આવે, આપણે આપણા માંગલિક પ્રસંગોને પણ ધર્મયુક્ત થઈને, પ્રભુને કેન્દ્રમાં રાખીને, સારી જગ્યા પર, પવિત્ર જગ્યા પર આપણે ઉત્સવોને ઉજવતા થઈ જઈએ. એમાં લોકો પણ ભાગીદાર બને, અને ક્યાંક એ માંગલિક પ્રસંગોના માધ્યમથી લોકોને પણ કંઈક મંગલ સત્સંગની પ્રાપ્તિ થઈ જાય. દહી બેચત હરમેલે એક પંથ દો કાચ. તો ઘણા બધા લોકો આજે જાગૃત થયા છે. માંગલિક પ્રસંગ આવે એટલે શુભ કર્મ કરે, સત્કર્મ કરે, અનેક પ્રકારના માનવતાના કર્મ કરે, ભગવદ અનુષ્ઠાનો કરે, અને એ રીતે લોકોને આપણે ભેગા કરીએ. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, નંદરાયજીના ત્યાં પ્રભુ પ્રગટ થયા. લૂટા દિયા હે સબ કુછ ઉन्होंने. આજ મેં દેને કે લીએ. વરસાદનું વાદળ જ્યારે વરસવા બેઠું હોય ને, પછી એ કોઈ મર્યાદા ન રહે, પછી વરસી જાય. ક્યાં વરસે છે એને ખબર નથી, બસ વરસવાનું છે. રમેશભાઈ જો ને કેવો વરસાદ પડે છે, જે આવે ને ઉપરના, જે આવે ઉપરના, જોવાની આવતા જાઓ ઓળતા જાઓ, આવતા જાઓ ઓળતા જાઓ, જે આવે બધાને ઉપર. આ વરસાદ છે, ઉપરણાનો વરસાદ છે. અહીંયા તો રોજ ઉપરણાનો નંદ મહોત્સવ થાય છે, ડેલી ઉપરણા. આ આશીર્વાદનું વિતરણ છે. બધા ગોપીજનો આવ્યા છે, નંદ મહેલમાં ભેગા થયા છે, ઉત્સવનું વાતાવરણ છે. હલ્દી વાળું દહીં, જો યાદ રાખજો, આપણી સંસ્કૃતિ કેટલી અદ્ભુત છે. હલ્દી વાળું દહીં થી નંદરાયજીને સ્નાન કરાવવામાં આવ્યું છે. હમણાં હું વ્રજમાં ગયો ને, અમારા કેનેડાવાળા વૈષ્ણવ પરિવારના સાથે એમના બધા યુવાનો આવેલા, તો ગિરિરાજજીને દુગ્ધાભિષેક કરાવતો હતો, પછી પંચામૃત. તો નાના છોકરાઓને સમજાવતો હતો હું, નાના બાળકો પણ હતા, રમેશભાઈ એને સમજાવતો હું, જો ઠાકોરજી દૂધથી સ્નાન કરે, દહીંથી સ્નાન કરે, ઘીથી સ્નાન કરે, મધથી સ્નાન કરે, બુરાથી સ્નાન કરે, આ નેચરલ મોઇશ્ચરાઇઝર્સ છે. નેચરલ મોઇશ્ચરાઇઝર. તમારે ક્રીમ વીમ બધું લગાડવું પડતું હોય છે, કારણ કે સ્કિન ડ્રાય થઈ જાય છે. યાદ રાખજો, જે આ પંચામૃતથી સ્નાન કરે ને, એની સ્કિન ક્યારે ડ્રાય ના પડે, એની સ્કિન નેચરલી મોઇશ્ચરાઇઝ થઈ જાય. ઠાકોરજી પણ, અને પછી આ બધા જેટલા ફેસ પેક બનાવે છે આ લોકો, પછી આમાં ક્યાંક ને ક્યાંક એ દૂધનો, દહીંનો, ઘીનો, મધ, હની, તમે આ બધા ફેસ વોશ જો બધા હની વાળા, લેમન હની આવે છે કે નહીં? ભાવનાબેનને વધારે ખબર આવે છે કે નથી આવતું. આ બધી જ વસ્તુઓનો ઉપયોગ થાય છે. ઠાકોરજી તો રોજ જ્યારે જ્યારે ઉત્સવ આદિ હોય, પંચામૃત. આપણા ત્યાં આપણી સંસ્કૃતિમાં જો કેટલી બારીકીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કદાચ તમે કોઈ વસ્તુથી આનંદ પણ કરો ને, તો પણ એને નુકસાન ન થવું જોઈએ.
એની સ્કિનને નુકસાન ન થવું જોઈએ, એના વ્યક્તિત્વને નુકસાન ન થવું જોઈએ. એટલે હલ્દીવાળું દહીં, હલ્દી એન્ટિસેપ્ટિક છે, હલ્દી શુભ છે. અને દહીં ને હલ્દી એ મોઢા માટે બહુ સારું, સ્કિન માટે બહુ સારું, વાળ જડવાના પ્રોબ્લેમ માટે બહુ સારું. હલ્દીથી સ્નાન, દૂધથી સ્નાન થાય છે, કેસરી દૂધથી સ્નાન. જન્મદિવસ હોય અમારા વલ્લભકુલમાં પણ કેસરી દૂધથી સ્નાન થાય છે. એટલે અહીંયા સ્નાન કરાવવામાં સ્નાનનો પણ ભાવ છે, ઠાકોરજીને આરોગાવાનો પણ ભાવ છે, બંને ભાવથી. એટલે ગિરિરાજજી દૂધથી સ્નાન કરે છે, દુગ્ધ સ્નાન. પણ ગાયનું દૂધ જોઈએ અને મિલાવટ વગરનું દૂધ જોઈએ. પણ જો મિલાવટ વાળું દૂધ આવી જાય તો પછી ઉપાધિ થઈ જશે. તમે જો વિદેશોના અંદર કેટલું બધું મિલાવટ વાળું દૂધ હોય છે, ત્યાંના બાળકોને દૂધ પીતા એલર્જી થઈ જાય છે. આપણા એક પણ બાળકોને દૂધ પીતાની એલર્જી થતી નથી. કારણ કે ભલે ભેંસનું હોય તો ભેંસનું, પણ હજી ભારત દેશમાં એટલા હદ સુધી એ પ્રકારની મિલાવટો, કદાચ પાણી હોય ઠીક છે, પણ વિદેશોમાં તો એ ગાયની પ્રકૃતિ સાથે અમુક છેડછાડ કરવામાં આવ્યો છે. અમુક પ્રકારના ઇન્જેક્શન છે દૂધનો પ્રોડક્શન વધારવા માટે, અને પછી એ દૂધની બધાને એલર્જી થઈ જાય છે. એટલે ત્યાંના બધા છોકરાને દૂધની એલર્જી હોય, અને આપણા છોકરાઓ દૂધ પીએ એને ક્યારે એલર્જી ન થાય. તો હલ્દી અને દહીંનું સ્નાન કરાવવામાં આવ્યું છે. અને યાદ રાખજો, આપણા ત્યાં હલ્દીને અત્યંત શુભ માનવામાં આવી છે. અને એટલે જ જો આ બધા પાશ્ચાત્ય સંસ્કૃતિ વાળા શું કરે, એ લોકોનો જન્મદિવસ આવે ને એટલે આ લોકો શું કરે, પેલી કેક લે, હે, પછી કેક લઈને મોઢા પર ચોપડે. જોયું છે ને તમે લોકો આવું? કેક લઈને મોઢા પર ચોપડે. એ ખાવાનો પછી વિષય છે, પેલા આમ ગંદુ ગંદુ કરીને ચોપડે. કેકમાં ઈસ્ટ હોય, ઈસ્ટ હોય છે ને, અને એ કેક જ્યારે મોઢા પર ચોપડાય એ સ્કિન માટે બહુ ખરાબ. આપણે આપણા ભારતીય સંસ્કૃતિના અંદર અગર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અગર ઉત્સવોની ઉજવણી કરવી હોય તો હલ્દીવાળું દહીં કરો, એ ભલે ચોપડો, એની સ્કિને સારી થઈ જશે અને ઉત્સવ પણ ઉજવાઈ જશે. ભાઈ, આપણે કેક શું કામ ચોપડીએ? મીણબત્તી પ્રગટ કરે ને ફૂંક મારીને ઓલવી કાઢે. એટલે અમે લોકોએ ભારતીય સંસ્કૃતિ સંરક્ષણ અભિયાનનું શુભારંભ કર્યું કે એ અભિયાનના અંતર્ગત અસંખ્ય વૈષ્ણવોના બાળકો, યુવાનો હવે સંકલ્પ લઈ રહ્યા છે કે અમે અમારા જન્મદિવસે કેક ઉપર મીણબત્તી પ્રગટ કરીને એને ફૂંક મારીને બુજવીશું નહીં, પણ અમે અમારા જન્મદિવસે સ્વસ્તિક કરીશું, દીપને પ્રજ્વલિત કરીશું, અને એ રીતે અમે અમારા જન્મદિવસને ઉજવીશું. આવા અનેક યુવાનોને બાળકો હવે સંકલ્પ લેતા થઈ રહ્યા છે. મીણબત્તીનો ધુવાળો શું કામ કરવાનો? મીણબત્તીનો ધુવાળો એટલે વેક્સનું પોલ્યુશન છે, એન્વાયરમેન્ટ એનાથી પોલ્યુટ થાય છે. એના કરતા ઘી કે તેલનો દીવો, એનાથી એન્વાયરમેન્ટમાં પવિત્રતા આવે. દીપ से दीप जलाओ वो हमारी संस्कृति है, कैंडल से दीप जलाओ ये हमारी संस्कृति नहीं है. ये कैंडल संस्कृति वो भारतीय संस्कृति नहीं है. તમે કેન્ડલ લાઇટ ડિનર કરો છો, દીવા લાઇટ ડિનર કરો. આપણે કેન્ડલ લાઇટ ડિનર કેમ કરીએ, દીવા લાઇટ ડિનર કેમ ના થાય? દીવડા ખાલી દિવાળીએ જ બહાર નીકળે, આખું વર્ષ પછી ખાલી મીણબત્તી સળગાવવાની. તમારા ત્યાં લાઇટ જાય તો મીણબત્તી નહીં સળગાવતા, દીવા સળગાવજો. દીવા એ આપણી સંસ્કૃતિ છે, ખાલી દિવાળી પૂરતા દીવાને સીમિત નહીં કરતા. કેન્ડલો ઘરમાં જોઈએ જ નહીં. કેન્ડલોનો વિરોધ કરો, એન્વાયરમેન્ટને પોલ્યુટ કરે છે. દીવા 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 દીવા, દીપ જ્યોતિ સંસ્કૃતિને આપણે પાછી ઉજાગર કરીએ અને દીપ જલાવતા કરીએ લોકોને. દીપ પ્રજ્વલન हमारी संस्कृति है. हल्दीवाड़ा दहीથી સ્નાન કરવામાં આવ્યું છે. આપણે જ્યાં તિલક કરીએ છીએ ને, એમાં હલ્દી કુમકુમ છે.
હું ઘણા બધા વૈષ્ણવના ઘરે જ્યારે પધરામણીમાં જતો હોઉં છું ત્યારે એમના ત્યાં પેલું કેમિકલ વાળું કંકુ હોય છે, અને કેમિકલ વાળા કંકુનું તમે તિલક કરો એટલે એનો ડાઘ ન જાય. અને યાદ રાખજો, કેમિકલ વાળા કંકુમાં કોઈ પણ જગ્યાએ શુભત્વ નથી. શુભત્વનું સંબંધ એ હલ્દી સાથે છે. હલ્દી કુમકુમ, હલ્દી કુમકુમ તમે કરો ને તરત ભૂસાઈ જાય, એના ડાઘ ન રહે. અને એટલે જ તિલક કરવા પાછળનો પણ એક ભાવ છે. અહીંયા આપણું આજ્ઞા ચક્ર બે આઈબ્રોઝના વચ્ચે. આ આજ્ઞા ચક્ર એટલે પ્રી ફ્રન્ટિયલ કોર્ટેક્સ, PFC, ફ્રન્ટ ભાગ. જ્યારે તમે સંકીર્તન, ધ્યાન, જપ, પ્રભુ સેવા, સત્સંગ કરો છો ત્યારે આ ભાગ આપણો મોટો થતો જાય છે. એટલે સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, ફિયર ઘટે છે. મેં પહેલા દિવસની કથામાં કીધેલું કે સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટી વધે ત્યારે એમેટગાલા નામનો એક બ્રેનનો એક ભાગ છે, એમાં વધારો થાય છે. અને એમાં જેટલો વધારો થશે તમારો સ્ટ્રેસ વધતું જશે. પણ તમે જેમ જેમ સત્સંગ કરતા જશો, જપ કરતા જશો, સેવા કરતા જશો, સ્મરણ કરતા જશો, ધીરે ધીરે એ એમેટગાલા ઘટતું જાય છે. તો પ્રી ફ્રન્ટિયલ કોર્ટેક્સ, PFC, આ ભાગ આખો. હવે બે આઈબ્રોના વચ્ચે આપણું આજ્ઞા ચક્ર છે. અને એ આજ્ઞા ચક્ર ઉપર જ્યારે તમે હલ્દી કુમકુમ વાળું તિલક લગાડો છો, બે આઈબ્રોઝના વચ્ચે જ્યારે અહીંયા તમે તિલક લગાડો છો, અને ઠાકોરજીના શ્રી ચરણારવિંદનો જે અંગૂઠો છે, એટલે અંગૂઠોને આપણે આમ મૂકીએ એટલે યુનો શેપ આવે. અને એ યુનો શેપ આવે એટલે ભગવાનના ચરણનો અંગૂઠો મારા મસ્તક પર બિરાજમાન છે. એ ચરણારવિંદના અંગૂઠાનું ધ્યાન કરીને તમે જ્યારે આ તિલક અહીંયા કરો છો ત્યારે આજ્ઞા ચક્રને પ્રેસ કરવામાં આવે છે. આ આજ્ઞા ચક્ર, કારણ કે આ આજ્ઞા ચક્ર જ કોન્સન્ટ્રેશન, એકાગ્રતા, પ્લેઝર, હેપીનેસ, સ્ટેબિલિટી, ફોકસ, આ બધું આજ્ઞા ચક્ર. અને આપણા ત્યાં એક વિધિ છે આજ્ઞા ચક્રને એક્ટિવેટ કરવા માટે. ગરમ જલથી છાલક મારો, ઠંડા જલથી છાલક મારો, ગરમ ઠંડુ, ગરમ ઠંડુ, ગરમ ઠંડુ, ગરમ ઠંડુ, ગરમ ઠંડુ, આવું અડધો કલાક કરો તો પેલો આજ્ઞા ચક્ર એક્ટિવેટ થાય. એટલી લાંબી માથાફૂટ કોણ કરે? એટલે આપણા ગુરુજનોએ કીધું કે હલ્દી એ ગરમ છે એટલે હલ્દીનું કુમકુમ કરો, અને ચંદન એ શીતલ છે તો હલ્દી કુમકુમ અહીંયા તમે કરો અને ચંદનની શીતલતા અહીંયા આવી જાય. એટલે હલ્દીને ચંદનના કોમ્બિનેશનથી, તિલક અને ચંદનના કોમ્બિનેશનથી, કુમકુમને ચંદનના કોમ્બિનેશનથી તમારું આજ્ઞા ચક્ર તમે નેચરલી એક્ટિવેટ કરી શકો. અને અહીંયા આજ્ઞા ચક્ર પર ભગવાનના ચરણ તમારે બિરાજમાન કરવાના છે. આ આખો ભાવ છે. એટલે તિલક. આ બહેનોએ ટીકી કરવાની હોય છે. ટીકીમાં પણ હલ્દી કુમકુમ હોવું જોઈએ. યાદ રાખજો, ગુંદરવાળી ટીકી ફેશન માટે ઠીક છે. પછી ગુંદરવાળી ટીકી બધા અહીં કરતા હોય, અહીં કરતા હોય, અહીં કરતા હોય, જાત જાતની જગ્યા પર કરતા હોય છે. ગુંદરથી આજ્ઞા ચક્ર જાગૃત થતું નથી. ગુંદરથી આજ્ઞા ચક્ર જાગૃત ન થાય. ટીકી, હલ્દી કુમકુમની બે આઈબ્રોઝના વચ્ચે ટીકી કરવામાં આવે. સવારે સ્નાન કરીને તમારે ઠાકોરજીનું જે પ્રસાદી કંકુ, ક્યારેક જતીપુરા ગિરિરાજજી જાઓ, કંકુને પ્રસાદી કરો, ગિરિરાજજીના શ્રી ચરણારવિંદોમાં પધરાવો. એ પણ હલ્દી કુમકુમ યાદ રાખજો, કેમિકલ વાળું નહીં. એ પ્રસાદી કરો, એનો સ્ટોક ઘરમાં રાખો અને એની ટીકી કરજો. અહીંયા સેવામાં જ્યારે હો, તમે રસોઈ બનાવતા હો, પછી બહાર તમારે કોઈ વ્યવહારમાં જવાનું હોય, માંગલિક પ્રસંગમાં જવાનું હોય, પછી ગુંદરવાળી ટીકી ગમે ત્યાં કરો, એક જુદી વાત છે. પણ સવારે ઉઠીને પેલા હલ્દી કુમકુમવાળી એક ટીકી કરવાનો આગ્રહ રાખજો. તો ટીકી એ લેડીઝો કરે અને તિલક એ પુરુષો કરે. પુરુષ માટે ટીકી નથી, પુરુષ માટે ચાંદલો નથી, પુરુષ માટે તિલક છે અને સ્ત્રીઓ માટે ટીકી છે. આ આપણી સંસ્કૃતિ છે. उसमें हल्दी का महत्व है. हल्दी कुमकुम. नंदस्त्वात्मज उत्पन्ने जाता लादो महामन.
महामना है, बड़े मन वाले नंदराय जी साक्षात आनंद स्वरूप, परमानंद स्वरूप भगवान श्री कृष्ण के जो पिता कृष्ण वहां प्रकट हुए। और कृष्ण कहां प्रकट हुए? जहां नंदराय जी है, जहां देने की भावना है, जहां यशोदा जी है। यश आपे ने यशोदा कहेवाय, यश ले एने यशोदा न कहेवाय। जे यश आपे यशोदा। तो नंद महल में बधा भेगा थया। श्री बालकृष्णलालजीना सर्वने दर्शन थया અને આ દર્શન કરીને બધા જ ભાવ વિભોર બન્યા। સર્વ ગોપીજનો એ પ્રભુના દર્શન કરીને ધન્ય બન્યા છે। કાળા કાળા ચોરની મોહિની લાગી રે, કાળા કાળા ચોરની મોહિની લાગી રે, કાળા કાળા ચોરની મોહિની લાગી રે। रमेश भाई कीधु छे जे आपे रोज रास तो लेवड़ावानो ज। हम नंद महल में पहुंच जाए, प्रभु का प्रागट्य हुआ है, सब प्रभु के दर्शन कर रहे हैं और रास ले रहे हैं। आइए हम भी, आप लोग सभी प्रभु का ध्यान करते हुए, नंद महल का ध्यान करते हुए इस रास में सम्मिलित हो। और ये रास के मनोरथी विशेष हमारे रमेश भाई धड़ुक है, उनकी बहुत इच्छा है कि जे रोज रास थवो जोईए, रास वगर कथा न चाले। सौराष्ट्रना लोकोने भोजन छास वगर न चाले, एम सौराष्ट्रना रमेश भाई धड़ुकना भाव प्रमाणे एक कथा रास वगर न चाले। आइए भाव से खंजरी वाली बधी बहनों उभी थाओ। आटली सरस खंजरी लईने आव्या छे, वगाड़ो। रमेश भाई तमे मध्यमां जाओ। काड़ा काड़ा चोरनी मोहिनी लागी रे,